2025નું વર્ષ સ્ટોક માર્કેટમાં બહુ જ ડિસઅપોઇન્ટિંગ રહ્યું અને 2026માં એવું લોકો કહે છે કે બહુ મોટો ક્રેશ આવવાનો છે. મોટા લેવલે બેંક કરપ્સી છે કે જે લેમેન બ્રધર્સ જેવી વાત કરી 2026માં એવું થવાની સંભાવના છે. સંભાવના છે ડેફિનેટલી. એનર્જી બહુ સોલિડ ચેન્જ લઈને આવશે. મતલબ હમણાં સુધી સોલારનું જે કામ થયું છે ને એ કદાચ 5 ગણું થઈ જશે આવનારા વર્ષમાં. Adani Green is building world's largest renewable energy park right here in India. તો ભારતને શું કરવાનું 2026માં? શું થશે ભારતનું? દુશ્મનો વધારે દુશ્મન બનશે અને ગુજરાતનું ભવિષ્ય કેવું રહેશે 2026માં? પોલિટિકલ લેવલે ઘણા વિરોધો, ઘણા પ્રોબ્લેમ, ઘણા આંદોલનો બહાર આવશે અને એની ઇમ્પેક્ટ જે એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટને બી પડી શકે છે. 2027માં શું લાગે છે કે જે અત્યારે રાજા છે એ રાજા રહેશે? રાજાને ઇલ્યુઝન થશે કે ભાઈ ઓકે આ રહેશું કે નહીં, આવા બધા પ્રશ્નો થોડાક સમહાવ ક્રિએટ થશે. અને આ બધા યુદ્ધો ચાલે છે છેલ્લા 3-4 વર્ષથી, એક પછી એક નવા યુદ્ધો ડેવલપ થતા જાય છે અને જે જૂના છે બંધ નથી થતા. યુદ્ધ તો થવાનું જ છે. વેસ્ટ બેંગાલમાં હું જોઈ રહ્યો છું રાજકીય પરિબળ બહુ એક્ટિવ થશે અને પ્રજાના લેવલે આવીને બી પ્રોબ્લેમ્સ મોટા ક્રિએટ થશે. વેસ્ટ બેંગલમાં આઈ થિંક ઇલેક્શન પણ આવે છે નેક્સ્ટ યર. બહુ લાર્જ માર્જિનથી ઇલેક્શન્સના બધા કાઉન્ટર્સ બદલાશે. 2026નું વર્ષ કઈ કઈ રાશિઓ માટે સારું અને કઈ કઈ રાશિઓ માટે ખરાબ રહેશે? આ 4 રાશિના લોકો માટે કોઈ બહુ મોટી વાતો આવી રહી છે અને ધ્યાન રાખવાનું છે મેઇનલી. નેચરલ કેલામિટી વાઇઝ કેવું રહેશે 2026નું વર્ષ? 2025માં અમુક જગ્યાએ નેચરલ કેલામિટીઝ આવી, ભારતમાં પણ આવી. An Air India plane has crashed in Ahmedabad. થોડીક મોટી વાત કરું છું. આપણે એવું ગણી શકીએ કે જ્યારે આ અમદાવાદનું ભવિષ્ય તમને 2026માં અને થોડું લોંગ ટર્મમાં કેવું દેખાય છે? વન ઓફ ધી બિગેસ્ટ મેટ્રો સિટીઝ બની જશે અમદાવાદ અને વિશ્વ સ્તરે પણ એની નોંધ લેવાશે, એવું થશે ખરું અમદાવાદ માટે? ભારતનું મૂળ ઘર અમદાવાદ બની જશે 2032 સુધીમાં. બટ સમહાવ આ તો ડરાવી રહ્યા છે. 2032 સુધીમાં જ અમદાવાદ બૂમ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આજના એપિસોડમાં બહુ મજા આવવાની છે. ઘણું બધું તમને કામ લાગે એવું આજે તમને જાણવા મળવાનું છે. 2025નું વર્ષ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. કદાચ આ રિલીઝ થાય ત્યાં સુધીમાં પૂરું થઈ પણ ગયું હોય અને 2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. એ વર્ષ તમારા માટે ખાસ કરીને કેવું રહેશે એ જાણવા માટે આ પોડકાસ્ટ ખૂબ જરૂરી છે. અને માત્ર તમારા માટે નહીં, ભારત દેશ માટે આ વર્ષ કેવું રહેશે, અલગ અલગ ધંધા ઉદ્યોગો માટે આ વર્ષ કેવું રહેશે, સ્ટોક માર્કેટ માટે આ વર્ષ કેવું રહેશે, બેઝિકલી 2026માં શું થવાનું છે, શું એક્સપેક્ટ કરી શકીએ એ વાત, એટલે કે 2026ના પ્રિડિક્શન્સ વિથ એસ્ટ્રોલોજી, એની આજે વાત કરવાની છે. અને વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે એસ્ટ્રોલોજર એન્ડ સ્પિરિચ્યુઅલ કન્સલ્ટન્ટ ધાર્મિક શ્રી જાની. આપણી સાથે ધાર્મિક શ્રીનો આ 3જો પોડકાસ્ટ છે અને આ પોડકાસ્ટમાં આપણે ઘણી ખરી ટેકનિકલ, ડિરેક્ટ, રિલેટેબલ અને પ્રેક્ટિકલ વાતો જ કરવી છે. તો ચલો આપણે શરૂ કરીએ. ધાર્મિક શ્રી, જય અંબે, હર હર મહાદેવ. જય અંબે, હર હર મહાદેવ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધાર્મિક શ્રી, આપણે આની પહેલાંના જે 2 પોડકાસ્ટ કર્યા એમાં આપણે સ્પિરિચ્યુઅલ એંગલમાં ઘણી બધી વાતો કરી. નો ડાઉટ લોકોને સ્પિરિચ્યુઆલિટીમાં રસ છે અને સ્પિરિચ્યુઆલિટી લોકોને જાણવી ગમે છે. યંગસ્ટર્સને સ્પિરિચ્યુઆલિટી ખૂબ જ ગમે છે, પણ એટલો જ રસ એ લોકોને અકલ્ટ સાયન્સ, એસ્ટ્રોલોજી, એ બધી વસ્તુમાં ઊંડાણમાં ઉતરવું પણ ગમે છે, એ લોકોને જાણવું પણ ગમે છે. તો આજે આપણે થોડા એ લોકોને એ દિશામાં લઈ જઈએ. આજે એ લોકોને એક ટેસ્ટ આપીએ એસ્ટ્રોલોજીમાં શું પાવર છે. હવે આપણે 2026ની વાત કરવી છે કે શું થવાનું છે 2026માં. પહેલાં 2025નું અવલોકન કરીએ. 2025માં શું થયું? તો 2025માં એક તો સ્ટોક માર્કેટ બહુ ભયંકર રીતે ક્રેશ થયું. વર્લ્ડમાં ઘણા બધા યુદ્ધો થયા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ એક નાનકડું યુદ્ધ થયું. ઘણા બધા આતંકવાદી હુમલાઓ થયા. એરપ્લેન ક્રેશ થયું. આવા ઘણા બધા એરપ્લેનની ઘટનાઓ થઈ. માછલીઓ કરોડોની સંખ્યામાં દરિયામાંથી બહાર આવી. આવી ઘણી બધી ઘટનાઓ 2025માં થઈ. એટલે 2025નું વર્ષ લોકો માટે આમ તો જોઈએ તો ડિફિકલ્ટ હતું. ઘણું બધું એવું જોવા મળ્યું કે જેનાથી લોકોને ડિસઅપોઇન્ટમેન્ટ આવે. તો એવું શું કામ હતું એની વાત કરીએ અને 2026માં આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા મુદ્દાઓ લઈએ. તો પહેલાં 2025 કેમ એવું હતું અને પછી 2026ની વાત શરૂ કરીએ. એક તો કે ન્યુમરોલોજી વાઇઝ 2025 મંગળનું વર્ષ હતું. મંગળ કેવો છે? સેનાપતિ જેવો, જેના હાથમાં તલવાર છે અને એ ઓલવેઝ વોન્ટ ટુ રિએક્ટ સમથિંગ. હે ને? રાજાનું ફળ હોય છે રિસ્પોન્સ ને મંગળનું ફળ હોય છે રિએક્શન્સ. તો તમે જો બધા ઇવેન્ટ્સ જોયા ને એમાં કેવું આમ કંઈક તરત થઈ ગયું કે તરત
ઓપરેશન સિંદૂર આવીને પતી ગયું, તરત ક્યાંક વિમાન ક્રેશ થઈ ગયું અને ઇન્સ્ટન્ટ અને એક્શન્સ બહુ ઇમ્પેક્ટફુલ બન્યા. લાંબી પ્રોસેસો કાંઈ ન ચાલી, પણ નાની નાની પ્રોસેસો બહુ મોટી બની ગઈ. તો 2025નું વર્ષ એવું હતું કે જેમાં ઇન્સ્ટન્ટલી નેગેટિવ વસ્તુઓ જલ્દી બની જતી હતી. એના એટલા પ્લાન નહોતા, બધું આકસ્મિક રીતે એક્સિડેન્ટલ બન્યું એવું હતું. હવે તમે માછલીનું બહાર નીકળવાનું ગણો છો કે વિમાન ક્રેશનું ગણો છો કે આપણું ઓપરેશન સિંદૂર ગણો છો. એવી રીતે 2026નું વર્ષ હવે આ વાતો ખાલી એક્શન સુધી હતી અને ખાલી કોઈક વસ્તુના જવાબ આપતી હતી. અહીંયાથી આ વસ્તુના જવાબ ઉપર આખી નીતિ બનવાની છે અને કોઈ નેતા તરીકે એનો મોટો ડિપ્લોમસીનો આન્સર મળવાનો છે. કેમ? કારણ કે 2026નું વર્ષ એટલે કે સૂર્યનું વર્ષ, આત્માનું વર્ષ, લીડરનું વર્ષ, લીડર અથવા રાજા, પીએમ, સીએમનું વર્ષ અથવા આ વર્ષ ગોલ્ડનું વર્ષ. આપણે યુદ્ધની સ્થિતિની વાત કરીએ ધાર્મિક શ્રી. 2024ના ડિસેમ્બર મહિનામાં એક પોડકાસ્ટ આવેલું, એમાં એક એસ્ટ્રોલોજરે એવું પ્રિડિક્ટ કરેલું કે એપ્રિલ કે મે મહિનાની વચ્ચે કોઈ મોટું યુદ્ધ થવાની સંભાવના છે ભારતમાં. કારણ કે જે યોગ મહાભારત વખતે થયા હતા ગ્રહોના, એ યોગ 2025માં દેખાતા હતા કે ઘણા બધા ગ્રહો કોઈ એક રાશિમાં ભેગા થયા હતા ને એવું કંઈ હતું. 2026માં વિશ્વમાં યુદ્ધ થવાની સંભાવના ખરી, અને થશે તો કેવા થશે? જ્યારે કર્કનો ગુરુ એટલે કે 2 જૂન 2026થી કર્કનો ગુરુ થાય છે અને રાહુ ઓલરેડી કુંભનો છે. જ્યારે આ કોમ્બિનેશન્સ બને છે, જે રીતે 1945-46માં બન્યું હતું, તો કે સ્વાતંત્ર્ય સેનાની મૂવમેન્ટ્સ ચાલી હતી, એક ટાઈપનું યુદ્ધ હતું, હે ને? તો આવા સમયે મોટા રિફોર્મ્સ આવે એટલે યુદ્ધ તો થવાનું જ છે. પણ આપણે એને ઇન્ટરનેશનલ લેવલે વિશ્વયુદ્ધ તરીકે નથી જોતા, પણ બોર્ડર લાઇન યુદ્ધ તરીકે જોઈએ છે. નેબર કન્ટ્રીઓ સાથેના પ્રોબ્લેમ્સને યુદ્ધ તરીકે જોઈએ છે. ઇન્ટરનલ કમ્યુનલ મેટર્સ વધારે એક્ટિવ થઈ શકશે અને આપણે એવું ગણી શકીએ કે યુરોપિયન કન્ટ્રીમાં પણ આ યુદ્ધની અસર ઇકોનોમિક્સમાં બહુ નેગેટિવિટી ક્રિએટ કરી શકે છે. કારણ કે રાહુ જ્યારે કુંભનો હોય છે ત્યારે એ ડીપ ઇલ્યુઝન ક્રિએટ કરીને ડિપ્લોમેસી ક્રિએટ કરવા જાય અને ઉચ્ચનો ગુરુ એને નોલેજ અને વિઝડમ આપી દે. આપણે એવું ગણી શકીએ કે સત્ય બહાર આવશે એટલે યોગ્ય માણસનો વિજય થશે, પણ યુદ્ધ થશે. બરાબર. એટલે આંતરિક યુદ્ધો થવાની સંભાવના ખરી, કે જે બાંગ્લાદેશમાં થયું, કે નેપાળમાં થયું, કે શ્રીલંકામાં થયું. સ્પેશિયલી આપણે એને ગણી શકીએ વેસ્ટ બેંગાલમાં. હું જોઈ રહ્યો છું કે જૂન મહિનાથી લઈને 13 મહિનામાં વેસ્ટ બેંગાલની પરિસ્થિતિ એવી થાય કે જેમાં નાના મોટા ઘણા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. કારણ કે એ ભારતનો ઈષ્ટ પ્રાંત છે અને નંબર 1 સૂર્યનો છે. તો ત્યાંનું રાજકીય પરિબળ બહુ એક્ટિવ થશે અને પ્રજાના લેવલે આવીને બી પ્રોબ્લેમ્સ મોટા ક્રિએટ થશે અને નિયર ટુ ધ બાંગ્લાદેશ. બરાબર. ઓકે, ઓલરેડી મુવમેન્ટ તો થોડી ઘણી દેખાય છે. વેસ્ટ બેંગલમાં આઈ થિંક ઇલેક્શન પણ આવે છે નેક્સ્ટ યર, એટલે પોલિટિકલી એક્ટિવ. એટલે તમારું એવું કેવું છે વેસ્ટ બેંગોલમાં હરકતો થશે 2026? સોલિડ હરકતો થશે કે કઈ કદાચ સત્તા પલટો થાય અથવા બહુ લાર્જ માર્જિનથી એ ઇલેક્શન્સના બધા કાઉન્ટર્સ બદલાશે. ટૂંકમાં સમીકરણો બી બદલાશે અને પ્રજાના લેવલે વિરોધો બી મોટા થશે, આંદોલન થઈ શકે, ઈસ્ટ પ્રાંતમાં થોડા પ્રોબ્લેમ થઈ શકે અને એ ગ્રોથનું કારણ બનશે. ત્યાંથી ગ્રોથ થશે. ના, સ્વાભાવિક છે યાર, કારણ કે જે હિસાબથી એક તો 30 વર્ષ કમ્યુનિસ્ટોનું રાજ ચાલ્યું વેસ્ટ બેંગોલમાં, એને વેસ્ટ બેંગોલને લગભગ પતાવી દીધું. ભારતની આર્થિક રાજધાની હતી કેલ્કટા, રાઈટ, એને લગભગ પતાવી દીધું. ત્યાર પછી ટીએમસી હાઈલી સોશિયલિસ્ટ અને એક રીતે જોઈએ તો કમ્યુનલ ગવર્મેન્ટ પણ હું એને એવી રીતે હું એનું અવલોકન કરું છું કે તુષ્ટિકરણની રાજનીતિ પર જ ચાલે છે ટીએમસી, એમ કહીએ તો ચાલે. અને હવે અને ગ્રોથ ત્યાં અટકી જાય. તો છેલ્લા લગભગ 45 વર્ષથી વેસ્ટ બેંગોલનો ગ્રોથ અટકેલો છે. હજી આજની તારીખે તમે કલકત્તા જાઓ તો તમને એવું લાગે કે 20-25 વર્ષ પાછળ છે. એટલે ગ્રોથનું કારણ તો બનશે. હા, અને સૂર્ય ઈસ્ટમાંથી ઉગી રહ્યો છે, ભારતનો ઈષ્ટ પ્રાંત છે અને સૂર્ય આત્માનો કારક છે. એટલે અત્યાર સુધી આ વાતો લોકોના મગજમાં હતી, હવે હૃદયને સ્પર્શીને લોકોનો આત્મા જાગી જશે કે વી આર ડુઈંગ રાઈટ ઓર નોટ, અને એ સોસાયટી લેવલે પણ એક્ટિવ થઈ જશે. રાઈટ. તમે કીધું સૂર્યનું વર્ષ છે એટલે શું? સૂર્યનું વર્ષ એટલે કે 2026 2 + 2 + 6 = 1, ન્યુમેરોલોજી વાઇઝ 1. તો એને નંબર 1નું વર્ષ અને 1 નંબરનો કારક સૂર્ય છે. અને સૂર્યનું જે એલિમેન્ટ્સ છે એ વર્લ્ડ લેવલે અને ભારતના લેવલે વધારે ઇમ્પેક્ટ મૂકશે. તો સૂર્યની દિશા ઈસ્ટ છે, તો ઈસ્ટમાં મુવમેન્ટ્સ આવશે અને ઈસ્ટના વિઝન બદલાશે. આ 25 વર્ષથી જે સેમ કોલકાતા છે એ આના પછીના 5 વર્ષમાં નવા મોડિફિકેશન સાથે ડેવલપ. બરાબર. અને બહુ જરૂર છે, ટુ બી ઓનેસ્ટ, બહુ જ જરૂર છે. હવે આપણે થોડી આંતરરાષ્ટ્રીય લેવલની વાત કરીએ. ઘણા બધા યુદ્ધો ચાલે છે
છેલ્લા 3-4 વર્ષથી એક પછી એક નવા યુદ્ધો ડેવલપ થતા જાય છે અને જે જૂના છે એ બંધ નથી થતા, રાઈટ? તો ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલે છે, રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, હમણાં અમેરિકા અને વેનેઝુએલાનું સ્ટાર્ટ થઈ ગયું, રાઈટ? એવી રીતે નાના નાના યુદ્ધો તો ઘણા બધા થાય છે. આમાંથી એક યુદ્ધ બંધ થવાની સંભાવના ખરી કે વધશે? મને એવું લાગે છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ એપ્રિલ મહિના પછી વધવાની સંભાવના છે, જે 13 મહિના સુધી, એ 13 મહિનાના પીરિયડમાં જ્યારે ગુરુ અને રાહુ એટ ધ ટોપ હશે, અને ત્યારે જે રાઈટ માણસ હશે, રાઈટ લીડર હશે, એના વેલ્યુ બહાર આવશે. એટલે વેલ્યુ બહાર આવશે એટલે જેમ કે રશિયા અને યુએસએ બાય પ્રોડક્ટ એ યુદ્ધ ઉપર જે બી એન્ટરટેન વર્લ્ડને કરી રહ્યા છે, તો આમાંથી જે હ્યુમેનિટેરિયન બિહેવિયર માટે જે સારું કન્ટ્રી હશે એની પ્રતિષ્ઠા વધશે. એટલે કે આવા યુદ્ધો વધારે થઈ શકે છે. સ્પેશિયલી જ્યારે ગુરુ ઉચ્ચનો થતો હોય ને, તો જે અંડર ડેવલપ કન્ટ્રી છે, સ્પેશિયલી આફ્રિકન કન્ટ્રીઓમાં એવા કોઈ ફ્લડ કે ભૂખમરા નેચરલ કેલેમિટીઝ આવતા હોય છે. જ્યારે આ ગુરુ રાહુનો કોમ્બિનેશન્સ છે, જે દેશો આઝાદ થવા માંગે છે એની આઝાદ થવાની ઘટના પોસિબલ છે. અને જ્યારે ઉચ્ચનો ગુરુ ધર્મની સ્થાપના કરે છે, જે દેશોનું ધર્મને લઈને ડિસિઝન નથી બની રહ્યું, એ ડિસિઝન હજી બનવા તરફ જશે. અચ્છા, ટૂંકમાં 2026 ઇવેન્ટફુલ વર્ષ તો રહેશે, ઇવેન્ટફુલ વર્ષ રહેશે. અને એમાં એના 2 મેઇન એનરોલર હશે. એક કે જે નીતિજ્ઞ માણસ છે અથવા નીતિજ્ઞ કન્ટ્રી છે એના માટેનું રહેશે, અને બીજું કે રાજાનો જે મતલબ છે, વોટ રાજા વોન્ટ, વોટ કિંગ વોન્ટ લીડર વોન્ટ, ઓર કે સામેનો પીએમ કે સીએમ શું ઈચ્છે છે, એ વસ્તુઓ એક્ટિવ બની જશે. કે અગર આપણું રશિયા ફ્રેન્ડ છે તો આપણે હજી આ ફ્રેન્ડશિપને મજબૂત કરશું. કદાચ વસુદેવ કુટુંબકમની ભાવના ટેમ્પરરી સાઈડ પર આવી શકે છે, પણ ભારત વર્ષ આગળ આવશે એવી કંઈક વાતો બનશે. અને ઇન્ટરનેશનલ લેવલે પણ સેમ, કે જે ફ્રેન્ડ્સ છે એ વધારે ફ્રેન્ડ્સ બનશે ને દુશ્મનો વધારે દુશ્મન બનશે, અને બાયપોલર પોલિટિક્સ કદાચ શરૂ થશે એવું મને લાગે છે. એની પણ શરૂઆત આમ જોઈએ તો થઈ રહી છે લાસ્ટ યર, પણ હવે ઈ ડાયરેક્ટ ઓન આવી જશે. અત્યાર સુધી ઈ ડિપ્લોમેસી પ્લે છે, હવે ઈ ડિપ્લોમેટિક ડાયરેક્ટ કિંગ લેવલે કે લીડર લેવલે આવી જશે. બરાબર, સમજાઈ ગયું. એટલે ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે 2026માં ડિસ્ટન્સ જે દેશો વચ્ચે છે ડિસ્ટન્સ વધશે, અને જે દેશો એકબીજાથી નજીક છે એ વધારે નજીક જશે, અને ડિપ્લોમેટિક લેવલ પર યુદ્ધો થવાની સંભાવના ખરી. કે કદાચ સૈન્યએ જે 2025માં ઓન ગ્રાઉન્ડ બેટલફીલ્ડ પર યુદ્ધ કર્યું એવું ન થાય, પણ ડિપ્લોમેટિક લેવલ પર ટ્રેડ વોર થવાની સંભાવના છે. એનાથી બેટલફીલ્ડ કરતા વધારે મોટું યુદ્ધ થવાની, એવું બધું થવાની સંભાવના ખરી. બરાબર. તો ભારતને શું કરવાનું 2026માં? શું થશે ભારતનું? જી, મને એવું લાગે છે કે ભારતનું જે કોમ્બિનેશન્સ ઓફ જે ફ્રેન્ડ જે ગ્રુપ છે એ બહુ સ્ટ્રોંગ થશે. એની સામે એવું નથી લાગતું કે ઇકોનોમી બહુ એકદમ સારો ગ્રોથ લઈ લે, પણ બહુ સ્ટેબલ સ્ટ્રોંગ ઇકોનોમિક્સ તરીકે બહાર આવશે. અને ભારત માટે કર્ક લગ્નની કુંડલીમાં ગુરુ ઉચ્ચનો 2 જૂનથી થઈ રહ્યો છે ગજ કેસરી યોગ. એક સમૃદ્ધ કન્ટ્રી કે જે હાથી અને સિંહ જેવું છે. હાથીનો ગુણ શાલીનતાનો છે, અને સિંહનો ગુણ છે થોડો મતલબી પ્રોસ્પરસ વ્યક્તિ કે જે રાજા બનવાની ઈચ્છા રાખે છે, નહીં કે ખાલી કલ્યાણકારી છે. તો એ વર્ષ એવું રહેશે કે જ્યાં વ્યક્તિગત સ્વાર્થ થોડો ભારત તરીકે દેખાશે, જે ભારતના લોકો માટે ખૂબ બેનિફિટ રહેશે. બરાબર. વાહ, ગજકેસરી યોગ શું હોય? ગજકેસરી યોગ થોડું વધારે ડિટેલમાં સમજાવો. યસ, ગજકેસરી યોગને એસ્ટ્રોલોજીમાં સૌથી મહત્વપૂર્ણ યોગ માનવામાં આવે છે. ગજ એટલે હાથી. હાથી એવું પ્રાણી છે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જંગલમાં રાખતું હોવા છતાં અનનેસેસરી પાવર કોઈના ઉપર કરતું, ઓવર પાવર નથી કરતું. અને એની સામે સિંહ થોડો મતલબી છે, ને જે કિંગ બનવા માંગે છે, જે વધારે એક્શન પ્લાનમાં નહીં હોવા છતાં કિંગ બનીને રહી છે. સિંહની પરિભાષા થોડી કેપિટલિસ્ટ વર્લ્ડ જેવી થાય છે, અને હાથીની પરિભાષા થોડી કલ્યાણકારી ભારત જેવી થાય છે, સનાતન જેવી થાય. પણ આ બેઉ ભેગા થઈ જાય ને તો એ ઇન્ડિવિજ્યુઅલ ક્ષેત્ર, ઇન્ડિવિજ્યુઅલ પ્રદેશ માટે બહુ સારું કહેવાય. જેમ વ્યક્તિના જીવનમાં જ્યારે ગજકેસરી યોગ આવે ને તો સ્પિરિચ્યુઆલિટી અને મટીરિયલિઝમ બેઉ એક સાથે આવે. તો ભારત માટે એવો પીરિયડ શરૂ થશે કે જ્યાં કેપિટલિસ્ટ તરીકેની બી 2% છાપ ક્રિએટ થશે, અને એની સાથે સમૃદ્ધિ પણ એવી લઈને આવશે કે સામે બેસેલો દરેક વ્યક્તિ ભારતના ફેવરની વાત કર્યા વગર નહીં ચાલી શકે. વાહ, એટલે ભારતનો ફાયદો જ ફાયદો છે 2026માં. ફાયદો છે 2026 થી 13 મંથ જૂન મહિનાથી. વાહ, વેરી ગુડ. અને મને એવું લાગે છે આજે તમે ગજકેસરી કીધું ને કે એક તો શાલીનતા અને મહાનતાના ગુણો, અને બીજા કેપિટલિસ્ટ
અને થોડા સ્વાર્થના અને બળના ગુણો. બળના જે નથી અને ભારતમાં, મને એવું જે લાગે આવશે. છે કે ધર્મની સ્થાપના બળ વગર ન થઈ શકે. ન થઈ શકે. ધર્મની સ્થાપના કરવા માટે સંભવામી યુગે યુગે. હા, ધર્મની સ્થાપના કરવા માટે જેટલી જરૂર યુધિષ્ઠિરની છે એટલી જરૂર ભીમની પણ ભીમની છે. છે. એટલે ભારતને બળ પ્રયોગ બળવાન પણ બનવું પડશે અને ભારતને કલ્યાણકારી પણ બનવું બનવું પડશે. અને આ પડશે. બંને 2026માં થવાની સંભાવના છે. છે કે જે અત્યાર સુધી જે ધર્મની ફિલોસોફી રાઈટ હતી, પણ એની સાથે થોડીક બળની ફિલોસોફી આપણને દેખાશે અને એ બહુ બહુ મોરલ વેલ્યુને બી જસ્ટિફાઈ કરતી હશે, બિયોન્ડ નહીં હશે, પણ આપણને દેખાશે કે નાવ વી આર લુકિંગ ફોર અવર સેલ્ફ. અને એના લીધે લોકો પ્રજામાં બી એક નવો માહોલ બની જશે કે વી કેન ડુ એનીથિંગ. મતલબ ધ વર્લ્ડ ઓફ પોસિબિલિટી વિલ સ્ટાર્ટ. ઉચ્ચના ગુરુ વિશે હું થોડીક મોટી વાત કરું છું, પણ આપણે એવું ગણી શકીએ કે જ્યારે આ મિથુનનો ગુરુ કર્કમાં 1945 થી 1947 ગયો ને, આપણે સ્વતંત્રતા લઈ લીધી, રીબર્થ થયું છે આપણું. એવો સમય પાછો કદાચ આવી શકે છે કે ત્યાંથી ભારતની એક નવી વિચારધારા 13 મહિનામાં રીબર્થ થશે, કે એક નવું ભારત કે જેમાં રીમેકિંગ શરૂ છે. અરે વાહ. ગુજરાત વિશે વાત કરીએ. ગુજરાતનું ભવિષ્ય કેવું રહેશે 2026માં? ગુજરાતને આપણે જે એની મે મહિનાની કુંડલી પ્રમાણે ગણીએ, 1 મે 1960 થી, તો કુંભ રાશિમાં રાહુ ચાલી રહ્યો છે. થોડું ઇલ્યુઝન અને કન્ફ્યુઝન રહેશે. ટેકનોલોજી, માર્કેટિંગના ક્ષેત્રમાં બહુ ગ્રોથ થઈ શકે છે, ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં બહુ ગ્રોથ થઈ શકે છે, પણ ઋણ ડેપ્થ એની સામે વધતું દેખાય છે. જ્યારે 12મો શનિ કે બીજો શનિ ચાલતો હોય તો ફાઇનાન્શિયલ લેવલે થોડું કન્ઝર્વેટિવ પ્લે કરે તો એ વધારે ફેવરેબલ છે. પણ ઇલ્યુઝનની દ્રષ્ટિએ, માર્કેટિંગની દ્રષ્ટિએ કે લોકોની દ્રષ્ટિએ લોકોને ગુજરાતનો એક નવો ચહેરો દેખાશે કે જ્યાં જનરલી કે અત્યાર સુધી ખાલી ઓન્ટરપ્રિન્યોરશિપની વાત હતી, ત્યાં એક સારા માર્કેટિંગ બિહેવિયરની વાતો થશે, કે કંપનીઓના એક નવા ધોરણ થશે, કે 500 કરોડની કંપનીઓ 5000 કરોડના કેપમાં જશે એવું દેખાઈ રહ્યું છે. પણ એની સામે એઝ અ ગવર્મેન્ટમાં ક્યાંક લોન વધી શકે, રિબેલિયન વૃત્તિ ઇન્ટરનલી વધી શકે, કારણ કે જે કર્કનો ગુરુ અને રાહુ છે ને, એ દર વખત ઇન્ટરનલ મેટર્સ ને બધા લોકો, જ્ઞાની લોકોનું જ્ઞાન બહાર આવશે. અને જ્યારે જ્ઞાની લોકોનું જ્ઞાન બહાર સ્પષ્ટ રીતે આવે ને, એટલે જે રાક્ષસી લોકો એના વિરોધમાં આવે અને એ આંતરિક સંઘર્ષ કરે, એટલે પોલિટિકલ લેવલે ઘણા વિરોધો, ઘણા પ્રોબ્લેમ, ઘણા આંદોલનો બહાર આવશે અને એની ઇમ્પેક્ટ જે એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટને બી થોડી પડી શકે છે. આજે કર્કનો ગુરુ જે તમે કીધો, હા, એ કેટલા સમય સુધી ત્યાં રહે? 13 મહિના માટે, 13 મહિના 2 માટે. જૂનથી 13 મંથ. એટલે 2027નું વર્ષ આવી જશે. હા. 2027માં ગુજરાતમાં ઇલેક્શન છે, હા, તો ઇલેક્શનમાં પણ એનો પ્રભાવ પડી શકે. ઇલેક્શન્સમાં પ્રભાવ ડેફિનેટલી પડી શકે. પણ જે કોમ્બિનેશન છે કર્કનો ગુરુ અને કુંભનો રાહુ, તો કુંભનો રાહુ ઓક્ટોબરમાં પતી જાય છે, પણ આ 5 મહિનામાં ઘણી ખરી ઇમ્પેક્ટ પડી જશે, જેનું ડિસ્ટ્રક્શન મળશે, પણ ઓન ટાઈમ ડિસ્ટ્રક્શન નહીં હોય. તો 2027માં શું લાગે છે કે જે અત્યારે રાજા છે એ રાજા રહેશે? રાજા છે એ રાજા રહેશે, પણ થોડોક નબળો થશે. રાજાને ઇલ્યુઝન થશે કે ભાઈ ઓકે આ રહેશું કે નહીં. આવા બધા પ્રશ્નો થોડાક ક્યાંક સમહાવ ક્રિએટ થશે, અને ઈ થિયરીના લીધે એ રાજા હજી મજબૂત થશે. નહીં, મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આપે કહ્યું ને કે આ રિફોર્મનું વર્ષ છે, હા. કે અત્યારે જેટલા જ્ઞાની લોકો છે એમનું જ્ઞાન બહાર આવશે અને રિફોર્મ આવશે. અને મારું એવું માનવું છે કે અત્યારે જે પાર્ટી સત્તા પર છે ગુજરાતમાં, એ રિફોર્મ વાળી પાર્ટી છે, કે એકવાર ક્યાંક ભૂલ થાય કે થોડું ઘણું ફેલિયર મળે એટલે તાત્કાલિક એ પાર્ટીમાં રિફોર્મ થવાના શરૂ થઈ જાય છે. હા, ઇલ્યુઝનમાં લાંબો સમય સુધી નથી રહેતી, રહેતા, yes. તરત રિફોર્મ કરી દે છે. જો એ રિફોર્મ થઈ ગયું તો પોલિટિકલ સ્ટેબિલિટી ગુજરાતમાં રહેશે. હા, તો એક્ઝિસ્ટિંગ પાર્ટીને જૂનથી લઈને કુંભ મહિનામાં, જૂનથી લઈને ઓક્ટોબર મહિના સુધી ખૂબ સતર્ક, ખૂબ અવેર રહેવાની જરૂર છે. અને આ 5 મહિનામાં શીખેલા પ્લાન ઉપર બહુ સોલિડ વર્ક કરવાની જરૂર છે, કે જેનાથી એમના માટે ક્યાંક એક નવો સનરાઈઝ થઈને આવે. 2025નું વર્ષ સ્ટોક માર્કેટમાં બહુ જ ડિસઅપોઇન્ટિંગ રહ્યું, અને 2026માં એવું લોકો કહે છે કે બહુ મોટો ક્રેશ આવવાનો છે. ઘણા ખરા વિડીયો યુટ્યુબમાં નિષ્ણાંતો બનાવવા માંડ્યા છે, અને એવી પણ વાતો થાય છે કે વેસ્ટમાંથી આ ક્રેશની શરૂઆત થશે અને 2026નું વર્ષ ખૂબ જ ખરાબ રહેવાનું છે. તમારું શું કહેવું છે? આપણે આ વર્ષને તમે કહો છો કે ક્રેશ થવાનું છે, હું આને લઈ રહ્યો છું કે 3 ઝોનમાં. પહેલો ઝોન છે 2 જૂન સુધીનો, બીજો છે સપ્ટેમ્બર સુધીનો, ત્રીજો છે સપ્ટેમ્બર પછીનો, રાઈટ? તો જ્યારે ફર્સ્ટ ઝોનમાં આ હજી ક્રેશ થશે સ્ટોક પ્રાઇસ, પણ માર્કેટ વેલ્યુ ડાઉન થાય એવું દેખાતું નથી, કે નિફ્ટી કે સેન્સેક્સ જ્યાં બન્યા છે એ ત્યાં સર્વાઈવ કરી શકશે, પણ સ્ટોક ક્રેશ થશે. સ્પેશિયલી સ્મોલ કેપમાં વધુ ક્રેશ આવવાની સંભાવના છે. પછી જે મિડ કેપ જે કોન્ફિડન્ટ નથી એમાં વીકનેસ આવશે.
2 જૂનથી આ સ્ટેબલ બનતું થશે અને સપ્ટેમ્બરથી તમે આને હાઈપ જોશો, પણ હેલ્થી રિટર્નનું વર્ષ નથી, આને તમે ઇન્વેસ્ટમેન્ટના વર્ષ તરીકે જ જોઈ શકશો. અને ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી હું લાસ્ટ વખત કહેતો હતો એની કરતાં મને સમયકાળ પરિસ્થિતિ પ્રમાણે હજી વધારે દેખાઈ રહી છે. એટલે તમને ઘણા ક્રેશ દેખાશે પણ એમાંથી પાછું માર્કેટ કવર અપ કરશે. પણ લોકોને હવે સ્ટેબિલિટી નથી જોતી. 2025માં એકને એક જગ્યાએ નિફ્ટી જે 2024 ઓગસ્ટમાં હતી અત્યારે 2025 પૂરું થઈ ગયું એના કરતાં પણ નીચે છે સપ્ટેમ્બરમાં હતી એના કરતાં. એટલે હવે લોકો કંટાળી ગયા છે આ 25,900 ને 26,100 કે 200 વચ્ચેનો આંકડો જોઈને. એ આંકડામાં કોઈ ફરક જ નહીં પડે 2026માં, એવું કહો છો તમે? નહીં પડશે. યસ, ઓક્ટોબર સુધી તો કોઈ ચાન્સીસ એવા નથી. તો એ લોકોને પોડકાસ્ટ ફરીથી જોવાની જરૂર છે. આ વર્ષ ગોલ્ડનું વર્ષ છે, એ લોકોને સિલ્વરમાં ને ગોલ્ડમાં કામ કરવાની જરૂર છે. પણ ગોલ્ડમાં તો બહુ ઓલરેડી એટલો બધો રાઇઝ આવી ચૂક્યો છે 2025માં. ગોલ્ડનો પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો અને આઈ થિંક 50-60% રિટર્ન ગોલ્ડે છેલ્લા 2-3 વર્ષમાં આપ્યું છે. અને ઘણા બધા એવું કહે છે કે હવે ગોલ્ડની જે ઉપરની જે સીમા છે ત્યાં પહોંચી ગયું છે ગોલ્ડ, અને હવે આનાથી વધારે ચાલવાની સંભાવના થોડુંક પાછળ જશે. વર્લ્ડના સમીકરણો થોડા ઓકે થશે તો શું લાગે છે? હજી સારો હાઈ મારશે. 2026માં ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ મારશે, કારણ કે આ સૂર્યનું વર્ષ છે, રાજાનું વર્ષ છે. રાજાને સૌથી વધારે શું પ્રિય હોય? ગોલ્ડ ને. તમે રાજાનું આખું આમ તો પ્રજા પ્રિય હોવી જોઈએ, પણ અલ્ટિમેટલી ગોલ્ડ હોય તો પ્રજા મેનેજેબલ છે ને, નહીં તો પ્રજાને મેનેજ કેવી રીતે કરવાની? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે મને એવું લાગે છે કે યુએસ ઇકોનોમી માટે આ વર્ષ થોડું હજી નેગેટિવ કે મીડિયમ રહેશે, તો એની સામે ગોલ્ડ મજબૂત થશે. સેકન્ડ, હું ખાલી ગોલ્ડની વાત નથી કરતો, મેટલમાં 2 પ્રિશિયસ મેટલ કે જે રાજભંડાર માટે કે દેશો માટે જરૂરી છે. તો સિલ્વર સપ્લાય સામે જેટલી ડિમાન્ડ છે એની સામે જેટલું સપ્લાય છે એટલું જ બની રહ્યું છે. તો આ ડિમાન્ડ મને બહુ ક્રેઝી દેખાઈ રહી છે, કેમ કે ખાલી ગોલ્ડની અપેક્ષા નહીં, સોલાર અને રિન્યુએબલ બી બહુ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બી બહુ અમેઝિંગ ગ્રોથ કરવાની છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં પણ સિલ્વરની ડિમાન્ડ બહુ સારી છે. અને 2026 સૂર્યનું વર્ષ એટલે સોલારનું વર્ષ બી છે. તો સિલ્વરનું કન્ઝપ્શન એનોર્મસલી ડબલ થઈ જાય તો બી નાની, એટલે સિલ્વર બી નવો હાઈ મારશે. તો જે લોકો સ્ટોક માર્કેટમાં એક વર્ષ આરામ લેવા માંગે છે તો એમને થોડું ગોલ્ડમાં નાનો નફો ખાઈને પાછું ટ્રેડિંગ કરવાની ખૂબ જરૂરી છે, આનંદ કરશે. ઓકે. નેચરલ કેલામિટી વાઇઝ કેવું રહેશે 2026નું વર્ષ? 2025માં અમુક જગ્યાએ નેચરલ કેલામિટીઝ આવી, ભારતમાં પણ આવી, રાઈટ? ઇથોપિયામાં હમણાં બહુ મોટો વોલ્કેનો ઇરપ્શન થયું, આપણે ત્યાં પ્લેન ક્રેશની ઘટના થઈ, અને અમુક જગ્યાએ પૂરો આવ્યા, અમુક જગ્યાએ દુષ્કાળ પડ્યો છે. તમને શું લાગે 2026માં બધું થવાની સંભાવના ખરી? યસ, મને એવું લાગે છે કે જ્યારે સૂર્યનું એટલે ન્યુમેરોલોજી વાઇઝ નંબર 1નું વર્ષ આવે છે, અને એ વર્ષમાં જો મિથુનનો ગુરુ હોય અથવા તો કુંભનો રાહુ હોય, અને એની સામે જ્યારે માર્સ નેગેટિવ થશે, કર્કનો મંગળ થશે, અરાઉન્ડ માર્ચથી લઈને સપ્ટેમ્બરના પીરિયડમાં થશે, તો આ પીરિયડમાં નેચરલ કેલેમિટીઝ આફ્રિકન કન્ટ્રીઓમાં અને યુરોપિયન કન્ટ્રીઓમાં આવવાની સંભાવના છે. ફ્લડ છે, દાવાનળ છે, કોઈ આગ છે, કોઈ મોટા લેવલે કોઈ બેંક કરપ્સી છે, કે જે લેમન બ્રધર્સ જેવી વાત કરી છે 2008માં જે લેમન બ્રધર્સનું થયું, આ ટાઈપની કોઈ વસ્તુ 2026માં એવું થવાની સંભાવના છે. ડેફિનેટલી. હા, તો ડરાવી રહ્યા છો તમે. અચ્છા, મને એ કહો, આપણે જે પ્રિડિક્શન્સ કરીએ છીએ ફ્યુચર માટેના, જી આ કેટલા અંશે સાચા થઈ શકે ઓન એન એવરેજ? એસ્ટ્રોલોજી કેટલા અંશે એક્યુરેટ હોઈ શકે? ભવિષ્યની રચના 2 કર્મોથી થાય, એક સિચ્યુએશન અને બીજી એક્શન. હવે સિચ્યુએશન માટે આઈબી બોર્ડે, નાસા, ઇસરોએ કોઈ ડિફિનેશન આપી નથી. મારી પાસે ખાલી કુંડલી ઇઝ ધ ઓનલી વે. એટલે 50% વી હેવ ટુ ડિસ્કસ ઓન હોરોસ્કોપ બેઝિસ, એટલે 50% તો એના ઉપર જ ડિપેન્ડન્ટ છે, જે કર્મોની લેંગ્વેજ છે. એસ્ટ્રોલોજી ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધી કર્મા, રાઈટ? એન્ડ ધ સેકન્ડ 50% ના 3 એસ્પેક્ટ છે. એક છે મહેનત, બીજું છે એથિક્સ, અને ત્રીજું છે એક્શન. તો જે એક્શન છે એ અગેન એસ્ટ્રોલોજી. એટલે મારું એવું માનવું છે 66% અલાઇનમેન્ટ છે એ એસ્ટ્રોલોજીથી નીકળે છે, આત્માનું. એટલે 66% તો આ વાતો તમારા ઉપર તમારી કરતાં વધારે પ્રભાવ પાડીને જાય છે, કેમ કે તમારા કર્મો એવા છે. એટલે એસ્ટ્રોલોજીની એક્યુરેસી 66% આપણે ગણીને જો સારો એસ્ટ્રોલોજર હોય તો એક્યુરેસી નહીં, જીવન ઉપર ઇમ્પેક્ટ. અચ્છા, એક્યુરેસી તો હજી ફ્યુચરિસ્ટિકલી વર્ડ થયો ને, ઇમ્પેક્ટ મતલબ તમે જીવી રહ્યા છો. You are in the existence of the 66% finite. The possibility of the world is just 33% to change, to reform, to remake. એક તમને આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન પૂછું, કદાચ અઘરો લાગશે તમને આ સવાલ. ઘણા સમય પહેલા એક બહુ મોટી યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યું કે ભાઈ એસ્ટ્રોલોજી
કામ કરે છે કે નથી કરતી એ જાણવા માટે એમણે શું કર્યું કે 30 એવા લોકોને બોલાવ્યા અને બધા અલગ અલગ બેકગ્રાઉન્ડના, અલગ અલગ સ્વભાવના, અલગ અલગ ફાઇનાન્શિયલ કન્ડિશનના લોકો હતા. એ બધાના હોરોસ્કોપ કાઢ્યા અને પછી સામે પાછા 30 જેટલા એસ્ટ્રોલોજર્સને બેસાડ્યા કે આટલા હોરોસ્કોપ છે, આના પરથી તમે પ્રિડિક્ટ કરો કે અનુમાન લગાવો કે આ વ્યક્તિ કેવું હશે, એની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી હશે, અત્યારે એના જીવનમાં શું ચાલતું હશે, રાઈટ. અને પછી બધા 30 એસ્ટ્રોલોજરે એમનું અનુમાન આપ્યું. આ યુએસમાં એક્સપેરિમેન્ટ થયેલો અને ત્યાંના જ એસ્ટ્રોલોજર્સ હતા. એ બધાએ એમનું અનુમાન આપ્યું અને અનુમાનના હિસાબથી 13 કા 14 ના જ અનુમાન સાચા હતા, 17 થી 18 ના ખોટા હતા, રાઈટ. એટલે કે એસ્ટ્રોલોજીની જે એક્યુરેસી એ જે એક્સપેરિમેન્ટ થયો એમાં લેસ દેન 50% હતી. અને આ લોકોએ ત્યાં રિસર્ચને બંધ કરી દીધું કે આમાંથી તમારે જે તારણ કાઢવું એ કાઢો કે એસ્ટ્રોલોજી કામ કરે છે કે નથી કરતી, રાઈટ. તો આ એક્સપેરિમેન્ટને તમે કેવી રીતે જોશો? હું એને એવી રીતે જોઉં છું કે એસ્ટ્રોલોજી ઇઝ ધ લેંગ્વેજ. એ લેંગ્વેજ છે, એ 100% રાઈટ જ છે. એસ્ટ્રોલોજી ઇઝ એસ્ટ્રોલોજર ઇઝ ધ એક્યુરેસી, રાઈટ. તો તમે એવું મને પૂછ્યું એસ્ટ્રોલોજીની એક્યુરેસી કેટલી છે, તો મેં કીધું 66%. હવે તમે મને એવું પૂછો છો એસ્ટ્રોલોજરની એક્યુરેસી કેટલી છે, તો એ પર્સન ટુ પર્સન વેરાઈ કરે છે. ઘણા બધાએ આ પોઈન્ટ રેઝ કર્યો કે ભાઈ એસ્ટ્રોલોજર કદાચ ખોટા હોઈ શકે, એટલા માટે જ લોકો 30 એસ્ટ્રોલોજર રાખ્યા હતા. જી હા, તો 30 અલગ અલગ એસ્ટ્રોલોજર હતા. આ દુનિયાનો સૌથી અઘરો સબ્જેક્ટ છે. એઝ વી ડિસ્કસ, ષષ્ટાંગ સૌથી અઘરું, એમાંથી અઘરું. એટલે પહેલા તો હું યુએસએ ના અનુમાનને આમાં રિસ્પેક્ટ જ નથી કરતો. તમે કદાચ એને ઇમ્પોર્ટન્ટ આપો છો, રાઈટ? ના, હું તો ખાલી એક સવાલ પૂછું છું કે તમે આને કેવી રીતે જોવો છો? કે હું તો પહેલું તો કે ભાઈ જે લોકોએ એસ્ટ્રોલોજી નથી બનાવી એના રિસર્ચને હું ઇમ્પોર્ટન્સ આપતો જ નથી. આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું એટલે જ આપણે આ સબ્જેક્ટને હજી સાઈડમાં મૂકવાની ટ્રાય કરીએ છીએ, રાઈટ? પણ છતાં બી એ પર્સન ટુ પર્સન, કેમ કે એસ્ટ્રોલોજી 2 વસ્તુનું બને છે, નોલેજ અને ઇન્ટ્યુશન. તો હવે યુએસએના એસ્ટ્રોલોજરનું કેટલું ઇન્ટ્યુશન્સ છે એના ઉપર વાત થવી જોઈએ. ધેન વી કેન ડિસાઇડ. બાકી તો અનુમાન તો લોકો ફેમસ થવા માટે રોજ રિસર્ચ બનાવે. ના, એટલે આમાં આને જોવાનો એક બીજો નજરિયો એ પણ હોઈ શકે. ઇટ્સ નોટ અબાઉટ ઇમ્પોર્ટન્સ. એને ઇમ્પોર્ટન્સ આપ્યું કે નથી આપ્યું એની વાત નથી. વાત એ છે કે હવે આ ભણેલું ગણેલું અત્યારનું જે ઓડિયન્સ છે ને એના સુધી આવી બધી વાતો પહોંચશે રીલ્સથી. એટલે લોકોના મનમાં ક્વેશ્ચન પણ, અને નો ડાઉટ લોકો બહુ બિલીવ કરે છે એસ્ટ્રોલોજી. બહુ ભણેલા ગણેલા લોકો એસ્ટ્રોલોજીમાં બિલીવ કરે છે. જેપી મોર્ગને પોતે કહેલું છે કે બિલિયનર્સ યુઝ એસ્ટ્રોલોજી, મિલિયનર્સ ડોન્ટ. અને જે લોકો એમાં માને છે તો માને જ છે. જે લોકો વચ્ચે બેઠા છે કે એને ફોલો કરવું ન કરવું, માનવું ન માનવું, એ લોકોના એ વાતો અફેક્ટ કરે છે. હવે તમે જે વાત કીધી ને કે એસ્ટ્રોલોજરની એક્યુરેસી, આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ લોકો નંબર, રિસર્ચનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે કે ફેસ વેલ્યુ ઉપર નંબર જોવે, બરાબર. દે ડોન્ટ રીડ ઇન બિટવીન ધ લાઇન. અને રિસર્ચને તમારે જેવી રીતે બતાવવું હોય એવી રીતે તમે બતાવી શકો. હવે આમાં એ લોકો એવી રીતે કીધું કે ભાઈ 30 માંથી 13 હતા જે સાચા છે અને બાકીના 17 ખોટા છે. પણ એ જે 13 છે ને એ કેટલા અંશે સાચા હતા એ જોયું કે એ 13 માંથી એવા ઘણા બધા હશે કે કદાચ 90% સાચા હોય. તો ત્યારે ઇટ્સ ઓલ અબાઉટ ધી એક્યુરસી ઓફ ધી એસ્ટ્રોલોજર એન્ડ નોટ ધી એસ્ટ્રોલોજી. હવે એ એસ્ટ્રોલોજર જો 90% સુધી સાચી માહિતી આપી શકે છે તો એ મહત્વનું છે. હું તો કહું 60% સુધીની માહિતી આપી શકે છે તો બી અગર કોઈ વ્યક્તિની વેલ્યુ 100 કરોડ છે તો એમાંથી 60 કરોડ તો ફાઇનાઇટ થઈ ગયું. સો અગેન પોસિબિલિટી કેન બી ક્રિએટ. અને એવી રીતે જોવાનું છે. આ પ્રિડિક્શનનું ટૂલ છે જ નહીં, આ ડિરેક્શન્સ અને અલાઇનમેન્ટનું ટૂલ. બહુ સાચી વાત. અને આ પોઈન્ટ લોકો સુધી પહોંચાડો હતો એટલે આ રિસર્ચની આપણે વાત કરી. હવે આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર આદરણીય નરેન્દ્રભાઈ મોદી વિશે વાત કરીએ. ઘણી બધી વાતો, ઘણા બધા એસ્ટ્રોલોજર્સ ઘણા બધા વિડીયોઝ મૂકે છે કે એમની માટે આવનારા અમુક 2-3 વર્ષ થોડા ડિફિકલ્ટ છે, પોલિટિકલી, હેલ્થ વાઇઝ. ભગવાન એમને 100 વર્ષ ના કરે અને ખૂબ જ સારું તંદુરસ્તી ભર્યું એમને જીવન આપે. તમારું શું કહેવું છે કે એમની એસ્ટ્રોલોજી શું કહે છે? હા, જો એમની કુંડલીમાં આ વર્ષ માટે રાહુ 4થા સ્થાનમાં ચાલે છે એટલે થોડું આપણે એવું ગણી શકીએ છીએ કે આત્મા કે હૃદયના લેવલે હવે કન્ફ્યુઝન ને ઇલ્યુઝન થોડા શરૂ થઈ ગયા છે. વોટ ટુ, મતલબ હવે શું પ્રેઝન્ટ કરશું એને લઈને. અને આ રાહુની દ્રષ્ટિ કરિયરમાં છે એટલે બહુ સોલિડ રીતે એક્ટિવ રહેશે. એમાં કોઈ બે મત 2026માં નથી. આપણે ફ્યુચરની વાત નથી કરતા, 2026 માટે. અને સેકન્ડ પોઈન્ટ કે એમનો ગુરુ 9મા સ્થાને આવે એટલે હજી ભગવાનની જેમ પૂજે એવી કોઈ વાતો
2026ના જૂનથી એક વર્ષમાં નીકળી શકે કે ભગવાનની જેમ, ક્યાં તો રાજાની જેમ, અથવા તો ભાગ્યવાન વ્યક્તિની જેમ, કે જે નોસ્ટ્રાડોમસની અને બાંગાની આ બધાની ભવિષ્યવાણીમાં આપણે જોઈએ છીએ કે એશિયન કોઈ હજી વાત નથી બની, હજી તો ખાલી રામ મંદિર, હજી તો હિન્દુઓ લોકો માટે જ એ ભગવાનની જેમ વાતોમાં આવ્યા છે, પણ હજી આ ફિગર મોટો આખા થશે. દેશ માટે હા, irrespective of હા. ધર્મ. અને પછી વિથ રિસ્પેક્ટ એનું ડિસિઝન બનાવશે. વાહ તો આપણે બહુ ભવિષ્યમાં જતા રહીએ એના મતલબ આટલા મોટા માણસ માટે આપણે પ્રિડિક્શન ટૂલ નથી બનાવવું, પણ અલાઇનમેન્ટનું ટૂલ એ છે હા. કે હવે એક લીડર ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને આઈ રિયલી વિશ કે એવું થાય. ફાધર ઓફ ધ નેશન આપણે મહાત્મા ગાંધીને કહીએ કહીએ છે. કે એમણે એ સમયે ભારતને એવી ક્રાંતિ અપાવી કે જેથી લોકો એમને ફાધર ઓફ ધ નેશનનું બિરુદ આપ્યું ને બહુ વેલિડ છે. એવી જ રીતે ધી આર્કિટેક્ટ ઓફ ધ ન્યૂ ભારત, જય હો. રાઈટ, એ જ દિશામાં મોદીજી ભારતને ચલાવ્યું છે ને એ જ દિશામાં ચલાવશે ને એમનું વિઝન, એમના વિચારો, એમના પ્રોજેક્ટ બધું એ જ દિશામાં ભારતને લઈ જાય છે. ઘણા બધા લોકો માને છે, હવે જેવી રીતે તમે કીધું સનાતન વાળા તો માને જ છે કે ભાઈ આ ભગવાને મોકલેલી કોઈ હસ્તી છે ને. ઘણા બધા મારા પોડકાસ્ટમાંથી વાતો આપણે કરેલી છે કે દેવીય પુરુષ છે. ઘણા બધા મોટા મોટા માણસો એવું કીધું છે કે એનામાં એવું કંઈ છે જે અમે અત્યાર સુધી બીજામાં નથી જોયું. અને આ બહુ મોટા લેવલના 20-25 કરોડની નેટવર્થ વાળા લોકો આવી વાતો કરે છે. પણ આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા આઈ થિંક એ મોદી સાહેબ બની શકે, જો હું તમને સમજાવું, અને છે જ ઓલરેડી. આપણે સેમ વાત કરી 1945 થી 1947 નો પીરિયડ, સેમ ગુરુ અને રાહુનું કોમ્બિનેશન, સેમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, અત્યારે ગુરુ ખાડે જ છે. એટલે આપણે લોકોને એના ઉપર પ્રશ્ન બી થવા મળ્યા છે કે he will be the next PM or not, what he will take the decision. તો આ બધું ક્યાં સુધી છે ખબર? મે સુધી આ બધી ગુપ્તતા કન્ફ્યુઝન લેશે એટ ધ મોસ્ટ 26 સુધી. અને પછી જૂનથી 13 મહિનામાં કંઈક નવું આખું પાત્રપૂર્ણ વ્યવસ્થા આવશે કે જેને આપણે એમ ગણીએ છીએ કે ભાઈ 2046માં કેબિનેટ મિશન બન્યું, અને પછી 1947માં કેબિનેટ મિશન બન્યું, 1946માં કેબિનેટ મિશન બન્યું ને 1947માં દેશ આઝાદ થયો. એટલે ડેફિનેટલી મને એવું લાગી રહ્યું છે કે જૂન મહિનાથી આ વાતો આર્કિટેક્ચર ઓફ મોડર્ન ઇન્ડિયા સુધી પહોંચી શકશે, અથવા તો નરેન્દ્ર મોદીજીની એની એક પ્રતિષ્ઠામાં નવી કલગી 13 મહિનામાં જ એડ થઈ જશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને હું માનું છું થવું જોઈએ યાર. કોઈ પણ દેશ કે જેને બહુ લોંગ ટર્મ સુધી સ્ટેબલ લીડરશિપ મળે ને, એ દેશની કાયાપલટ તો જ થાય. સિંગાપોર જ્યારે આઝાદ થયું ત્યારે જે એમના પહેલા પીએમ હતા, એ પીએમ લગભગ જીવ્યા ત્યાં સુધી, એટલે 45 થી 50 વર્ષ એમના હાથમાં શાસન હતું. અને તમે જો સિંગાપુરને એમણે કેવી રીતે આખું પ્રોપરલી બનાવ્યું, એટલે હી ઇઝ ધી આર્કિટેક્ટ ઓફ સિંગાપુર, વિચ ઇઝ ધી આઇડેન્ટિટી ઓફ વોટ અ મોડર્ન કન્ટ્રી શુડ લુક લાઈક. તો એવું બનાવવા માટે થોડા લાંબા સમય સુધી સ્ટેબલ લીડરશિપ આમના જેવી જોઈએ. ડેફિનેટલી. યસ, અને લોકશાહી કન્ટ્રીમાં તો મસ્ત અઘરું છે. હા, હવે આપણે વાત કરીએ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર, જે લોકો જોવે છે એમના જીવનમાં 2026માં શું થવાનું છે એની આપણે વાતો કરીએ. હવે આનું અનુમાન કેવી રીતે ઇઝીલી એક સિમ્પલિસ્ટિકલી જો જોઈએ તો પોતે કઈ રાશિમાંથી બિલોંગ કરે છે એ રાશિના હિસાબથી એમનું 2026નું પ્રિડિક્શન આપણે કરી શકીએ. તો આપણે રાશિ બાય રાશિ વાત કરીએ. તો તમે સ્ટાર્ટ કરો. સૌથી પહેલા કઈ રાશિની વાત કરીશું? પહેલા તો કે તમે કેવી રીતે જોશો, રાઈટ? જે લોકોને જાતે ટ્રાય કરવી છે, ચંદ્ર કુંડલી બનાવે અથવા તો ચંદ્ર કુંડલી સોફ્ટવેરમાં જોવે. એમાં 3 પ્લેનેટ્સ ઉપર આપણે વર્ક કરી રહ્યા છે, ગુરુ, રાહુ અને શનિ, રાઈટ? તમે સ્ક્રીન પર બી એને બતાવી દેજો કે લોકોને થોડું ઇઝી રાય. અને આપણે 12 રાશિઓને લગ્ન અને ચંદ્ર કુંડલી, મતલબ અહીંયા પછીની જે એ લોકોને એસ્ટ્રોલોજીની જરૂર પડશે એ બહુ નેક્સ્ટ લેવલ હશે. એટલું પ્રિડિક્શન્સ તો આપણે આપી રહ્યા છીએ, અને સચોટ છે કે લોકોને એ ફીલ થશે, રિયલાઇઝ થશે. તો જેટલા બી વ્યુઅરને જ્યાં લખવું હોય ત્યાં લખી લઈને વર્ષ પછી કોમેન્ટ કરે કે આ નથી થયું. જે આપણે અનુમાન યુએસએ ઉપર મૂકીએ છીએ એના કરતાં આપણે આ પોડકાસ્ટમાં જ અનુમાન લેવાનું શરૂ કરી દઈએ કે વોટ ઇઝ ધ રિયલાઇઝેશન પ્રોસેસ, રાઈટ? તો આપણે પહેલાં મેષ રાશિ માટે વાત કરીએ છીએ. મેષ રાશિની કુંડલીમાં સૌથી પહેલાં ગુરુ મે મહિના સુધી 3જા સ્થાને છે. ભાઈ બહેનનો સપોર્ટ મળી શકે છે. ભાગ્ય, લક ગ્રો કરી શકે છે. આ ગુરુ જૂન મહિનાથી 4થા સ્થાને આવશે. જ્યારે 4થા સ્થાને આવે, જેટલા બી લોકોને ઘર લેવાની ઈચ્છા છે, ઘર લેવાઈ જઈ શકે છે. જેટલા બી લોકોને પોતાને આત્મશાંતિ ઘણા ટાઈમથી નહોતી મળશે. કરિયરમાં જેને ટીમ નહોતી બનતી એને બનશે. રાહુના એંગલથી આની વાત કરીએ તો રાહુ કુંડલીના 11th હાઉસમાં છે. જે લોકોને માર્કેટિંગ કરીને લાભ લેતા નહોતું આવડતું, તો એ બધા મેષ રાશિના લોકોની માર્કેટિંગ સ્કિલ ડેવલપ થશે. આ રાહુ એમને સારા પૈસા 11th હાઉસમાં આપશે. શનિ 12મો છે. આ બધી ગ્રોથના લીધે ખરાબ આદતો વધશે. માવા ખાતા હોય વધારે ખાશે, ડ્રિંક કરતા હશે વધારે પીશે,
અને સિગરેટ વાળા વધુ સિગરેટ પીશે. કઈ રાશિના લોકો કે બધા? મેષ રાશિ. મેષ રાશિના, બરાબર સ્પેશિયલી મેષ રાશિના લોકોએ હેબિટથી બચવાનું છે અને બરાબર. એના માટે ઓમ શમ શનેશ્ચરાય એમના માટે આ મહિનાનો આ વર્ષનો બીજ મંત્ર છે. બધી રાશિ માટે આપણે પકડીને વાત કરીએ વાત કરીએ. તો Yes. મેષ રાશિની થઈ ગઈ વાત. મેષ રાશિની આ વાતો છે જેમ સ્ટીક ટુ ધ મેઇન પોઈન્ટ છે. જો આને સમજી લેશો તો બી 25% ગ્રોથ ફિક્સ છે. બરાબર. બાકીની વાતો આપણે પર્સનલ advanced astrology થઈ ગઈ. એસ્ટ્રોલોજીમાં કરશું. ધ સેકન્ડ થોટ ફોર વૃષભ રાશિ. વૃષભ રાશિ જ્યારે વૃષભ લગ્ન મૂકીએ છીએ તો મે મહિના સુધી એટલે કે 2 જૂન સુધી ગુરુ રહે છે સેકન્ડ હાઉસમાં. આ માણસ વાણીથી અને સંપત્તિથી વધારે ગ્રોથ કરશે. ગુરુ જૂન મહિનાથી નેક્સ્ટ 2026 સુધી ત્રીજા હાઉસમાં આવશે તો એ ઝોનમાં એમનામાં સ્પિરિચ્યુઆલિટી વધશે અને એમનું લક ફેક્ટર સારું થશે. ડિસિપ્લિન ઓફ સ્પિરિચ્યુઆલિટી વૃષભ રાશિના લોકોની જૂન મહિના પછી આવશે. એમની કુંડલીમાં રાહુ 10મા સ્થાને છે. આપણે કીધેલું રાહુ 10મે તો દુનિયા વશ મેં. કરિયરમાં એ લોકો ઓલરેડી છેલ્લા 6 મહિનાથી સારું કરી રહ્યા છે જે બિઝનેસમાં છે. જોબ વાળા લોકો માટે લિમિટેશન થોડી આવી કોર્પોરેટ જાય. પોલિટિક્સ બી આવશે જે એને હેરાન કરશે. બિઝનેસમેનોને ખાલી કોમ્પિટિશન પણ એ સ્ટ્રેસ નો હોય, એમાં ગ્રોથ થઈ જાય, રાઈટ. અને શનિનું લાભના સ્થાનમાં હોવું એટલે કે પોતે જ પોતાની વેલ્યુ ઓછી કરી શકે છે અથવા તો કન્ઝર્વેટિવ પ્લે કરવાનો અથવા વધુ પૈસા નહીં માંગી શકે. તો મન થાય તે પૈસા બોલવા જોઈએ આ વૃષભ રાશિના લોકો માટે. અને એમના માટે વીકનેસ આપણે જોઈ રહ્યા છીએ કે જૂન મહિનાથી પછીના 7 મહિનામાં ગુરુનો મંત્ર ઓમ ગુમ ગુરુવે નમઃ અને યલો કલરનું ચંદનનું તિલક 6 મહિના સુધી કરવું જોઈએ. તમે 20% ગ્રોથ ખાલી આ 1 મિનિટના પોડકાસ્ટ છે એમનો. રાઈટ. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોમાં ઓલરેડી ગુરુ એમના લગ્નમાં ચાલી રહ્યો છે. આ લોકો વધારે વિવેકપૂર્ણ બની ગયા છે. જે નહોતી સમજ પડતી સમજ પડવા મળ્યા છે. વાઇફ કે પાર્ટનરો સાથેના સંબંધો એના ઓલરેડી સારા બની રહ્યા છે જે હજી 2 જૂન સુધી બનવાના છે. આ ગુરુ સ્થિર લક્ષ્મી અને ઇન્વેસ્ટમેન્ટમાં આવી રહ્યો છે જૂનથી. તો ઇન્વેસ્ટમેન્ટ, વાણી અને તમારા પાડોશી સાથેના કે નેબર સાથેના કે કોલેબરેટિવ પાર્ટનરો સાથેના સંબંધોથી ફાયદો થશે. રાહુ એમની કુંડલીમાં ભાગ્ય ધર્મના સ્થાનમાં છે. સ્પિરિચ્યુઆલિટી ઘટી શકે છે. ભગવાન ઉપર પ્રશ્ન થઈ શકે છે. દુઃખમાં ભગવાન છે કે નહીં આવું થઈ શકે છે. જે લોકો માળા કરતા હતા એ મૂકી શકે છે. અને આ રાહુ પિતા સાથેના સંબંધમાં સંઘર્ષ લાવી શકે છે. જે લોકો રિલેશનશિપમાં લવ મેરેજ કરવા માંગે છે ને મમ્મી પપ્પા નથી માનતા તો એમાં સ્પેશિયલી પપ્પા નહીં માનશે. તો મનાવવા માટે રાહુનો મંત્ર ઓમ રામ રાવે નમઃ 2-3 મહિના માળા કરો પછી પપ્પાને એનરોલ કરો. 50% લોકોનું કામ થઈ જશે. શનિ કુંડલીના 10મા સ્થાનમાં છે. થોડુંક પૈસાનો હાથ છૂટો નહીં થશે બિઝનેસમાં કે સોર્સિસ લાવવામાં કે ટીમ બિલ્ટઅપ કરવામાં પૈસા નહીં વાપરી શકે. લોભ વધશે સ્પેશિયલી ઇન ધ બિઝનેસ. એટલે વીકનેસ આવી શકે. સેમ લોભ ફેમિલી સાથે બી થઈ શકે છે અને મહેનત કરવાની જ ઈચ્છા રાખશે જે એમની વીકનેસ હશે. એવું કેમ? કારણ કે શનિની 4થા સ્થાનમાં દ્રષ્ટિ છે. જ્યારે શનિની 4થા સ્થાનમાં દ્રષ્ટિ હોય અને 10મે બેઠો હોય તો એવા લોકોને સતત મહેનત કરવાની એ તો સારું ને મહેનત કરે તો. નહીં, મહેનત ને સ્માર્ટ મહેનત કરવાનું સારું ને. મહેનત તો અનેક લોકો કરે છે ને. બરાબર. મગજને ચલાવીને ધાર્મિક શ્રીને સાથે રાખીને મહેનત કરે તો ધેટ કેન મેક સેન્સ. રેધર તો મહેનત તો મજૂર બી કરે છે. ઇટ વિલ નોટ ગીવ સમ બિગ રિઝલ્ટ. સૌથી મસ્ત વાતો છે ગુરુ જે કર્ક રાશિમાં આવી રહ્યો છે જૂનથી. પણ એ પહેલા જૂન સુધી 12મો ગુરુ છે. 12મો ગુરુ બહુ બધી વસ્તુઓ જીવનમાંથી જશે છતાં બી આનંદ ફીલ થશે પણ એ સારી વાત નથી. મે મહિના સુધી કર્ક રાશિના લોકોએ ખૂબ ધ્યાન રાખવું પડશે. કઈ બાબતમાં? તો ફેમિલી સંબંધોમાં પોતાનું વજન ન વધી જાય સ્પેશિયલી એના માટે ધ્યાન રાખવું જોઈએ. ઇમોશનલી હર્ટ ન થાય એના માટે ધ્યાન રાખવું જોઈએ. જૂન મહિનાથી પછીનો ટાઈમ ગજ કેસરીઓ જેવો આપણે ભારતનો ટાઈમ વાત કરી. સમૃદ્ધવાન હોશિયાર લોકો ગમે તેને એનરોલ કરવાની શક્તિ રાખશે અને જે જ્ઞાન એમને મેળવવું હશે એને ઇમોશનલી મેળવી શકશે. રાહુ એમની કુંડલીમાં 8મા સ્થાને રહેવાનો છે જે આકસ્મિક ફાયદાઓ કરાવી દેશે પણ રિલેશનશિપમાં પતિ કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે પ્રોબ્લેમ કરાવી શકે છે. જે લોકોને આ પ્રોબ્લેમ થાય અગેન ઓમ રામ રાહવે નમઃ આ વસ્તુના રેફરન્સમાં સંકલ્પ લઈને કરવો જોઈએ. શનિનું
નાઇન્થ હાઉસમાં રહેશે. નાઇન્થ હાઉસ છે ધર્મનું. આવા લોકો ધર્મ ઉપર વધારે રિસર્ચ કરશે, સ્પિરિચ્યુઆલિટીના પોડકાસ્ટ વધારે જોશે, એસ્ટ્રોલોજીના પોડકાસ્ટ વધારે જોશે અને 18 મહિનામાં પોતે થોડા એસ્ટ્રોલોજર કે પોતે થોડા સ્પિરિચ્યુઅલ વિદ થઈ જશે, જે એમના માટે સારું છે. પણ અલ્ટિમેટલી આધ્યાત્મિક ક્ષેત્રમાં મહેનત વધારે કરશે. આના પછી છે સિંહ રાશિ. સિંહ રાશિમાં અત્યારે ગુરુ ચાલી રહ્યો છે લાભના સ્થાનમાં. તો સિંહ રાશિનો ઓલરેડી પીરિયડ ઓન્ટરપ્રિન્યોરશિપ, બિઝનેસમેનો, જોબમાં પ્રમોશન્સ કે ઓન્ટરપ્રિન્યોરો માટે ટીમ બિલ્ટઅપ અત્યારે ઓલરેડી સારી ચાલી રહી છે. હજી મે મહિના સુધીમાં જેટલું રિસ્ક લેવું હોય એટલું લઈ શકાય. એના પછીના 13 મહિના, જૂનથી 13 મહિના સિંહ રાશિના લોકો માટે પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. એટલે કે થોડું ઈગો વધી શકે છે, વજન વધી શકે છે, પોતે જ મહાન છે એ ટાઈપનું બિહેવિયર કરી શકે છે. ઓલરેડી સિંહ રાશિના લોકો તો લીડર હોય, લીડરશિપમાં વધુ જ્ઞાન આવી જાય અને જ્ઞાન એક્ઝોસ્ટ થવા લાગે એટલે કે ઈગોનું પ્રમાણ સિંહ રાશિના લોકોમાં જૂન મહિનાથી 13 મહિના વધશે. તો એસ્ટ્રોલોજીનું કાંઈ કરવાની જરૂર નથી, ભગવાનના શરણે જવાની જરૂર ધ્યાન છે. રાખજો સિંહ રાશિવાળા. હનુમાનજીની ભક્તિ કરો, શિવજીની ભક્તિ કરો, તો તમારા ઈગોને તમે ડાયલ્યુટ કરી શકશો. અથવા જે લોકો રિલિજિયસ એટલા નથી તો એ લોકો સાયલન્ટ રાખો રોજ 1 કલાક, તો બી કેન બી પોસિબલ. સિંહ રાશિના લોકો માટે રિલેશનશિપ અને લગ્ન જીવનમાં 7મે રાહુ આવી રહ્યો છે, જે પણ સારો નથી. જો ઓક્ટોબર મહિના સુધી નહીં ચાલે તો જેટલા બી રિલેશનશિપ ચાલે છે એમાં બ્રેકઅપ થવાની સંભાવના છે અને લગ્ન જીવનમાં મીઠા ઝઘડા તીખા થવાની સંભાવના છે. તો અગેન્સ્ટ એમને કેતુનો મંત્ર ઓમ કેમ કેતવે નમઃ, દુર્ગા માતાની અથવા ગણપતિની સાધના કરવી જોઈએ. સિંહ રાશિના લોકો ધ્યાન રાખજો. આના પછી વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિમાં અત્યારે ગુરુ 10મા સ્થાને, 10મું સ્થાન છે વ્યાપારનું. જ્યારે વ્યાપારના સ્થાનમાં ગુરુ ચાલતો હોય તો એ નવી વાતો, નવી પોસિબિલિટી, નવું બિઝનેસ ગ્રોથ, નવી વિચારધારાને બહાર લાવવાનું અથવા પોતે અનલર્ન ફેઝમાં જઈને નવી એક્સપ્લોરેશન્સ કરવાની ઘટના ઘટે છે, જે જૂન સુધી બહુ બનશે. એટલે જૂન સુધી જેટલા વેકેશન લઈને પોતાને ઇનબિલ્ટ ગ્રોથમાં લઈ જવા હોય એ કન્યા રાશિના લોકોએ લઈ જવું જોઈએ અને એ ડેફિનેટલી કંપનીને કે પોતાના કરિયરને, જોબને પ્રમોશન સાઈડ લઈ જશે. તમને આ કામ કરેલું જે છે એનું ફળ તમને મળશે જૂનથી 13 મહિનામાં, ડાયરેક્ટ લાભ સ્વરૂપે મળશે. લોકો તમને વધારે જ્ઞાની સમજવા મળશે, જોબમાં પ્રમોશન્સ મળશે અથવા તો બોસ પાસેથી એપ્રિસિએશન મળવાની સંભાવના છે. કન્યા રાશિના લોકો માટે 6ઠે રાહુ, આરોગ્યમાં ખૂબ ધ્યાન રાખો. જો આરોગ્યના ઇસ્યુ કન્યા રાશિના લોકોને છે અથવા એનિમીસ, હિત શત્રુઓ કોઈક કાલા જાદુ કરે છે કે ઈર્ષા ભાવના કરે છે અથવા તો જેમને લોન છે એ કન્યા રાશિના લોકોએ રાહુની આરાધના અથવા શિવજીની આરાધના અથવા મંગલની આરાધના, એમના બીજ મંત્રો કરવા જોઈએ. અને શનિ એમની કુંડલીના 7મા સ્થાને છે. જે રિલેશનશિપ છે ને એ થોડી રૂખી થશે, ડિટેચમેન્ટ વધશે. બ્રેકઅપ ને એવું કંઈ નહીં થાય, પણ જે રોમેન્સ હતો એ ઘટવાની સંભાવના છે. તો દરેક કન્યા રાશિના લોકોએ એની વાઈફને એવરી મંથ એક ગુલાબ આપવું જોઈએ અને વાઈફે એના હસબન્ડને લવ લેટર લખવો જોઈએ કે એ રોમેન્સ રિલેશનશિપમાં પાછો બન્યો રહે. એના પછી વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિ માટે અત્યારે ગુરુ પોતાના કારકો ભાવ સૂર્ય અને 9મું સ્થાન સૂર્ય અને ગુરુ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થાન છે, કારણ કે ધર્મ અને ભાગ્યનું સ્થાન છે, ભાઈ બહેનોને જોઈ છે. તો અત્યારે એવી દરેક મૂવમેન્ટ્સ કે જે સ્પિરિચ્યુઅલી, એથિકલી કે જે લર્નિંગ કે એજ્યુકેશન્સની વાતો કરે છે એનાથી ખૂબ એ લોકોનું ભાગ્ય ઉજ્જવળ થઈ શકે છે. હજી 2 જૂન સુધી, 2 જૂનથી થોડુંક કોર્પોરેટ પોલિટિક્સમાં તમારી પ્રતિષ્ઠા લોકોને સહન નહીં થાય, જેના લીધે તમારી પ્રતિષ્ઠા તો વધશે પણ તમારા દુશ્મનો પણ ઊભા થશે. આ ગુરુ ઘરને જોવે છે. જે લોકોને ઘર લેવું છે, તુલા રાશિના લોકો છેલ્લા 6 મહિનાથી મહેનત કરે છે, એ લોકોને મેથી લઈને 8 મહિનામાં ઘર લઈ લેશે. સ્પેશિયલી જે લોકો ફોરેનમાં છે, USA, કેનેડા કે યુકેના લોકો. રાહુની વાત કરીએ 5મા સ્થાને. આ લોકોએ આ વર્ષમાં કોઈ નવી એજ્યુકેશન સ્કિલ ડેવલપ કરવી જોઈએ, કોઈ નવું સ્કિલ ડેવલપ કરવી જોઈએ, કોઈ નવો કોર્સ એડ ઓન કરવો જોઈએ, પોતાના અંદર નવી વિદ્યાને પ્રમાણગત બનાવવી જોઈએ. AI કે ટેકનોના કોઈ કોર્સ કરવા જોઈએ જેનાથી ખૂબ સારા રિઝલ્ટ મળશે.
આ રાશિના લોકોને સંતાન માટેનું આ વર્ષ તુલા રાશિના લોકો માટે સારું નથી. તો ખૂબ ધ્યાન રાખીને પ્લાનિંગ કરવું જોઈએ. એટલે સારું નથી એટલે સારું નથી એટલે કે ઇફ યુ વોન્ટ કે તમારે એક વર્ષમાં કન્સીવ કરવું છે તો તમારે એક વર્ષ પહેલા પ્રિપેરેશન કરવાની જરૂર બરાબર. ટૂંકમાં સ્ટ્રગલ કન્સીવમાં થાય. સ્ટ્રગલ કન્સીવમાં Conceiving માં થાય અથવા તો બાળક વખતે થોડા પ્રોબ્લેમ થાય, મિસકરેજ થઈ શકે. શુડ ટેક કેર. રાહુના કે ગુરુના મંત્ર ઓમ ગુમ ગુરુવે નમઃ અથવા ઓમ રામ રાહવે નમઃ આ મંત્ર બોલીને પછી તમારે પ્લાનિંગ મને આઉટ ઓફ ક્યુરિયોસિટી એક સવાલ આવે છે કે હસબન્ડ વાઈફ બે પાત્રો છે, જી એક આ રાશિનું છે કે જે એક તુલા રાશિનું છે કે જેને આ વર્ષ બાળક માટે સારું માટે નથી, નથી અને એક સારું. બીજી રાશિનું છે જેની માટે આ વર્ષ બાળક માટે બહુ સારું છે, તો શું થાય? તો 50% સારું છે. એટલે હું જે બોલું છું નેગેટિવ એની 50% ઇફેક્ટ તો આગળ વધી શકે. થઈ જાય છે, આગળ વધી શકે. બરાબર, ઓકે. અને જો ન્યુટ્રલ છે તો આનો પ્રભાવ પછી જોવાનો કે બેમાંથી કોના ચાર્ટનો પ્રભાવ વધારે છે. વધે. એ પછી થોડું ડેપ્થ પછી થોડું advanced level પર જવું વેરી પડે. એડવાન્સ. અને એસ્ટ્રોલોજી તો બેઝિક લેવલે બી એડવાન્સ જેવો સબ્જેક્ટ છે, રાઈટ? Right. એના પછી વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જે લોજિકલ એમ્બિશિયસ પીપલ જે થોડા પોતાના બિઝનેસને લઈને ખૂબ મતલબમાં હોય છે ને એટલે જ ગ્રોથ કરતા હોય છે અને સારા લીડર બનતા હોય છે, આ રાશિના લોકો માટે ગુરુ અત્યારે 8મા સ્થાને છે. ગુરુનું સ્થાન 8મા સ્થાન માટે સારું નથી. આવા વ્યક્તિ વાણીથી ફાયદા ડેફિનેટલી લઈ શકે છે, પણ એ કેવું છે કમ્યુનિકેશન્સથી લીધેલા ફાયદા છે, ઇન્ટિગ્રિટીના બેનિફિટ્સ નથી. રિલેશનશિપમાં થોડીક પોતે જ્ઞાની છે એવું પ્રૂવ કરવામાં ને કરવામાં વાઈફ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે પ્રોબ્લેમમાં આવી શકે છે. 8માનો ગુરુની 5મી દ્રષ્ટિ એક્ઝોસ્ટ ઓફ એનર્જીમાં વ્યયને બચાવી શકે છે. ફાઇનાન્શિયલ વ્યયને હમણાં સુધી જે ખોટા ખર્ચા થતા હતા એ બચાવી શકશે. અને ગુરુની 9મી દ્રષ્ટિ પરિવાર ઉપર છે. પરિવારને લઈને સારા ડિસિઝન લઈ શકશે, પોતાના ધર્મની નવી વિચારધારા બહાર લાવી શકશે. રાહુનું 4થા સ્થાનમાં હોવું મન વ્યથિત રહેશે, કેમ કે આત્મસંતોષ રહેશે નહીં. એટલે ચંદ્રનો મંત્ર કરો ઓમ સોમ સોમાય નમઃ કે મન થોડું કુલ એન્ડ કામ રહે. વૃશ્ચિક રાશિના લોકો અને શનિ એમનો 5મા સ્થાનમાં છે, એટલે બધી વસ્તુમાં ડીપમાં જશે. આપણે કહીએ ને આ બધી વસ્તુને બહુ ચૂથિયા કરે છે, એટલે કે વસ્તુને બહુ ડીપ એનાલિસિસમાં લઈ જાય છે એવું થશે. અને જેના લીધે લોકો સાથે એને પ્રોબ્લેમ થશે અને જેના લીધે એ પોતાના કમ્યુનિકેશન્સથી ઓવરપાવર કરવા જશે અને સંબંધો બગડી જશે. તો ટેક કેર ઓફ યોર ઇમોશનલ સ્ટેબિલિટી. તમે ડીપમાં જાઓ પણ તમે ડાયરેક્ટ ડીપને તમારું જ્ઞાન નહીં બનાવી દો. આના પછી છે ધનુ રાશિના લોકો. ધનુ રાશિના લોકો માટે ઓલરેડી ગુરુની દ્રષ્ટિ ધનુ રાશિ ઉપર અત્યારે ચાલી રહી છે. ગજ કેસરી યોગ ચાલી રહ્યો છે, જે આપણે ભારતનો જૂનથી શરૂ કહીએ છીએ, ધનુ રાશિ માટે ચાલી રહ્યો છે. નેક્સ્ટ 6 મહિના જે લોકોના લાસ્ટ 6 મહિના ગ્રોથમાં છે એના માટે નેક્સ્ટ 6 મહિના હજી ડબલ ગ્રોથ લઈને આવી રહ્યા છે. ગ્રોથ એટલે હર ટાઈમ લોકો પૈસામાં જ જોઈએ છે એવું ન હોય. ગ્રોથ એટલે અનલર્ન હોય, ગ્રોથ એટલે નવા લેસન શીખવીને જાય, તમારા લેવલ અપ કરીને જાય. તો સ્ટ્રગલ આવે પણ તમે મહાન બનીને નીકળી જાઓ, રાઈટ? એવો ગ્રોથ. ગુરુની 5મી દ્રષ્ટિ લાભમાં છે. ટીમ બિલ્ટઅપ, હજી વધારે લોકો તમારી સાથે વધશે, લોકો તમારા ગુરુ બનવાનું શરૂ થશે. અને આ સમયે તમારે લોકોને ગુરુ બનવાનું સ્વીકારી લેવું જોઈએ, તો તમે વધારે એનરોલમેન્ટ પામશો. રાહુની 3જી દ્રષ્ટિએ કઝિન, ભાઈઓ અને દોસ્તારો પાસેથી હેરાનગતિ મળી શકે છે, ડીચ કરી શકે છે. પૈસા આપશો તો ટાઈમે પાછા નહીં આવે, તો એવા જ આપવા જોઈએ જે ભૂલવાની તાકાત રાખતા હોય. શનિની 4થા સ્થાનમાં દ્રષ્ટિ કે પરિવાર તમને ડિટેચ સમજશે, તો થોડુંક પરિવાર માટે જેસ્ચર ઓફ લવ, જેસ્ચર ઓફ સેલ્ફ એક્સપ્રેશન્સ રાખવું જોઈએ. તમે ક્યાં છો એને કન્ટિન્યુઅસલી શેર કરવું જોઈએ, નહીં તો તમે પરિવારથી અલાયદા 6 મહિનામાં થઈ શકો છો. જૂન મહિના પછી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જૂન મહિના પછી ગુપ્ત રીતે તમે વધારે બહાર નીકળશો, જે ખૂબ તમને પૈસાના મૂલ્યમાં આગળ વધારશે. મકર રાશિના લોકો. મકર રાશિને ગુરુ નેગેટિવ છે મે મહિના સુધી. મે મહિના પછી ચાલશે, કોઈ વાંધો નથી. મે મહિના સુધી રોગ, દુશ્મન અને લોન, આ 3 વસ્તુમાં ખૂબ ધ્યાન રાખવું, નહીં તો પ્રોબ્લેમ હજી વધી શકે છે. પ્રોબ્લેમ હોય તો કોઈ સારા એસ્ટ્રોલોજરને બતાવવું જોઈએ. જૂન મહિના પછી આ પ્રોબ્લેમો 80%, 70% ઓછા થઈ જશે. રાહુ એમનો ચાલી રહ્યો છે સ્થિર લક્ષ્મીમાં, એટલે પૈસા ટકતા નથી, ક્યાં વપરાઈ જાય છે એ ખબર બી નહીં પડશે. તો ખૂબ પ્લાનિંગથી પૈસાનો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, નહીં તો કોઈ પૈસા લઈને જતું બી રહેશે. શનિ 3જા સ્થાનમાં, ભાઈઓ સાથે ડિટેચમેન્ટ આવી શકે. શોલ્ડરના પ્રોબ્લેમ સ્ત્રીઓમાં વધી શકે છે. અને શનિનું 3જા સ્થાને હોવું
સપોર્ટ સિસ્ટમ ડિટેચ ફીલ થશે કે મારો કોઈ સપોર્ટ જ નથી. અને આ બધી પ્રોસેસો 50-60% 2 જૂનથી સુધરવાની શરૂ થશે. ત્યાં સુધી તમારે ખૂબ અવેર, ખૂબ પ્લાનિંગમાં અને ખૂબ પ્રી પ્લાનમાં રહેવું. રાહુ અને શનિના મંત્રો ઓમ શમ શનેશ્ચરાય નમઃ અને ઓમ રામ રાહવે નમઃ ડેઇલી રૂટીનમાં કરવો, અને પ્લાનિંગ વગર કરેલું કામ તમને હેરાન કરી શકે છે. એના પછી છે કુંભ રાશિ. સેમ સિંહ રાશિની જેમ વાત કરી એમ કુંભ રાશિવાળા લોકો માટે બી રિલેશનશિપમાં ડિસ્ટ્રક્ટિવ વર્ષ પ્રૂવ થઈ શકે છે. વેરી ટેક કેર અબાઉટ, ડોન્ટ ગીવ એની આન્સર. અનનેસેસરી કુંભ રાશિના લોકોએ પાર્ટનરને જવાબ આપવો જોઈએ નહીં. આ જે રાહુની દ્રષ્ટિ 7મા સ્થાને એટલે ભાગીદાર અને રિલેશનશિપ પર ઇફેક્ટ કરશે. ગુરુ વિદ્યાના સ્થાનમાં છે, ખૂબ સારો છે. વ્યાપાર હજી ગ્રોથ થઈ શકે છે. એના પેરેલલી પ્રેમમાં વધારે એક્સપ્રેશન ઓફ લવ કે બોન્ડિંગ, જે લોકો લવ મેરેજ કરવા માંગે છે એમાં લાભ થઈ શકે છે. અને જે લોકો હાયર એજ્યુકેશનમાં જવા માંગે છે, કુંભ રાશિના લોકોનું કામ થઈ જશે. શનિનું 2nd હાઉસમાં આવું વાણીમાં એક્સપ્રેસિવ નહીં હોય, વાણીને બી મહેનત બનાવી દેશે. તો થોડુંક વધારે એક્સપ્રેશન ઓફ કમ્યુનિકેશન સ્પેશિયલી તમારા પાર્ટનર સાથે તમારે વધારવાની જરૂર છે. ને નહીં આવતું હોય તો ઓમ ગુમ ગુરુવે નમઃ કે ઓમ શમ શનેશ્ચરાય નમઃ, બટ બી ટેક કેર, પ્લીઝ ટેક કેર અબાઉટ યોર રિલેશનશિપ એન્ડ લગ્ન જીવન, રાઈટ. લાસ્ટ રાશિ મીન રાશિ. મીન રાશિ માટે 12મો રાહુ ઓલરેડી થોડો વીક ટાઈમ ચાલી રહ્યો છે. 12મો રાહુ નથી સારો. ઇલ્યુઝન, સ્ટ્રેસ, કન્ફ્યુઝન આપે છે. માણસને ડિસિઝન લેવું છે પણ આવતું નથી. લગ્નમાં શનિ ચાલી રહ્યો છે અને માણસ પોતે ડિટેચ છે, એક્સપ્રેસિવ બી નથી. કોઈ એને ડિસિઝનમાં હેલ્પ કરી શકે છે. એટલે મે મહિના સુધી કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. તમારા ફેવરિટ ભગવાનનું ભજન કરો, એસ્ટ્રોલોજી જાણવાની બી એટલી જરૂર નથી. બટ હા, જે લોકોનો ગુરુ કુંડલીમાં ઊંચનો છે એમને બહુ મોટા લેવલનો ગ્રોથ મળશે. આ ખાલી એક એક્સેપ્શનલ કેસ હતો, રાઈટ. અને મિથુનનો ગુરુ જે ઘરને રિલેટેડ ફેમિલીને ટાઈમ આપવા માટેનો શ્રેષ્ઠ ટાઈમ છે. તો આ ટાઈમનો ઉપયોગ તમે ફેમિલીમાં કરી શકો છો. ફેમિલી તમને એનરોલ કરી શકે છે. અને જૂન મહિનાથી તમારા માટે એજ્યુકેશન્સ, લવ મેટર્સ અને સ્ટોક માર્કેટ માટે સારો પીરિયડ છે. તમારા એક્ઝોસ્ટ, ઇમોશનલ લોનલીનેસ કે પોતાને મિસ કર્યાના પ્રભાવને અથવા લોકો તમને ઇગ્નોર કરે છે ને સોલ્વ કરવા માટે ઓમ રામ રાહવે નમઃ મંત્રની રોજ માળા કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. 2026નું વર્ષ કઈ કઈ રાશિઓ માટે સારું અને કઈ કઈ રાશિઓ માટે ખરાબ રહેશે? મેજર મેષ રાશિ માટે ખૂબ સારું રહેશે. ધનુ રાશિ માટે ખૂબ સારું રહેશે. મકર રાશિ માટે ખૂબ સારું રહેશે. ભારતની વાત કરી, કર્ક રાશિ માટે ખૂબ સારું રહેશે. આ 4 રાશિના લોકો માટે કોઈક નવા અચીવમેન્ટ્સ, લેવલ અપ અને કોઈ બહુ મોટી વાતો આવી રહી છે કે જે લાઈફ ચેન્જિંગ છે, જે તમે અત્યાર સુધી નહોતા જોઈ રહ્યા. એવી રીતે દુનિયા તમને જોશે અને તમે પોતાને પણ એવી રીતે જોતા થશો. એ બિઝનેસ હોય કે રિલેશનશિપ. અને ધ્યાન રાખવાનું છે મેઇનલી કુંભ રાશિને અને સિંહ રાશિને ને થોડું મીન રાશિને, સ્પેશિયલી ત્રણેય લોકોને ઇમોશનલ લેવલ પર વધારે ટેક કેર કરવાની જરૂર બરાબર છે. એવી કઈ મોટી ગ્રહ દશા બદલાઈ છે 2026માં જી, 3 કે જેની દશાઓ. નોંધ લેવી જોઈએ? યસ, 3 દશાઓ. હું કન્ટિન્યુઅસલી બોલ્યો છું પણ હવે એને આપણે ફાઇનાઇટ કરી Yes. દઈએ. એક કે જે ગુરુ કર્કનો હર 13 વર્ષે થાય, જે 2 જૂનથી 13 મહિના બરાબર. થઈ રહ્યો છે, બહુ સારા ફળ અલગ અલગ લેવલે ઇમ્પેક્ટફુલ આપશે. બીજું છે કે રાહુ, જે ઓલરેડી મે મહિનામાં મે 2025થી થઈ ગયો છે, ઓક્ટોબર સુધી કુંભ રાશિમાં રહેવાનો છે. આ બહુ ઇમ્પેક્ટફુલ પ્લેનેટ્સ છે. અને ત્રીજું છે શનિ, જે મીન રાશિમાં છે. આ બરાબર. 3 વસ્તુને મેઝર કરવાની છે. અને સૂર્ય, જેનું આ વર્ષ છે, આ 4 ગ્રહોને ધ્યાનમાં રાખવીને જો તમે થોડું એસ્ટ્રોલોજી જાણતા હોય તો તમારી કુંડલીને ફરીથી અભ્યાસ કરશો તો તમને બહુ બધા એમાંથી ફ્રૂટફુલ રિઝલ્ટ બરાબર. કોઈ વ્યક્તિ વિચારતો હોય કે 2026માં નવો બિઝનેસ શરૂ કરવો છે, જી. તો એસ્ટ્રોલોજીના હિસાબથી કઈ ઇન્ડસ્ટ્રીમાં નવો બિઝનેસ શરૂ કરવો અત્યારે વધારે ફળે? આમ તો ઘણા બધા રીઝન્સ હોઈ શકે, જી. પ્રોપર માર્કેટ રિસર્ચ જ કરવું જોઈએ, પણ જો એસ્ટ્રોલોજીને પણ એનો પાઠ બનાવવો હોય તો 2026માં કયો બિઝનેસ કરવો જોઈએ? જી, તો એનર્જીમાં સ્પેશિયલી જેટલી બી રિન્યુએબલ એનર્જી છે, સૂર્ય નંબર 1નું વર્ષ છે. એટલે સ્પિરિચ્યુઆલિટી,
વેલનેસ અને ગોલ્ડ સંલગ્ન વાતો. હવે ગોલ્ડે અત્યાર સુધી માર બી આપ્યો છે જ્વેલર લોકોને, પણ જે લોકો નવા આવવા માંગે છે નવી રીત રિવાજ માટે, એના માટે સારું છે. સોલાર અને સોલાર સાથે સંકળાયેલી બધી વસ્તુ, કાર્બન ક્રેડિટ સાથે સંકળાયેલી બધી વસ્તુ કે જે આત્માની વાતો કરે છે, જે ડીપ થિંકિંગ મોટી વાતો કરે છે, ટ્રાન્સફોર્મેશનની વાતો કરે છે, નવી વિઝનની વાતો કરે છે, નવી લીડરશિપની વાતો કરે છે, એ બધા બિઝનેસ બહુ સારા બનશે. વાહ, સાંભળીને બહુ સારું લાગે છે કે કંઈક નવી વાતો થશે, કંઈક નવા બિઝનેસો નીકળશે 2026માં. હમણાં એક પોડકાસ્ટ આપણે જોયું નિખિલ કામત અને એલોન મસ્કનું. એમાં ઘણી બધી વાતો એલોન મસ્કે એવી કરી કે જે સાંભળીને આપણે એમ લાગે આવું થઈ જશે ફ્યુચરમાં. એને 3 વાતો મુખ્યત્વે એવી કરી. નંબર 1 કે એઆઈ અને એનર્જી એનું જ ફ્યુચર છે, બધું એઆઈ પર જતું રહેશે. બીજી વસ્તુ એણે એ કીધી કે આજથી 15-20 વર્ષ પછી એવો સમય આવશે કે તમારે એક્ટિવલી કામ કરવાની જરૂર નહીં પડે. મતલબ તમે કામ કરો તો તમે કદાચ મૂર્ખામાં ગણાવ, કે વગર કામ કરે પણ તમે કમાઈ શકો, જીવન ચલાવી શકો, એવું કદાચ આવશે. આવું એલોન મસ્કનું કહેવું છે. અને ત્રીજી એમણે એ વાત કરી કે પૈસાનું મહત્વ જતું રહેશે, કરન્સીનું મહત્વ જતું રહેશે, નોલેજ, ઇન્ફોર્મેશન અને ડેટા એ નવી કરન્સી બનશે. આ 3 વસ્તુ પર તમારું એઝ એન એસ્ટ્રોલોજર શું કહેવું છે? એઝ એન એસ્ટ્રોલોજર 15-20 વર્ષની વાત નહીં, પણ એલોન મસ્કની એક વાત, એનર્જી બહુ સોલિડ ચેન્જ લઈને આવશે. મતલબ હમણાં સુધી સોલારનું જે કામ થયું છે ને કદાચ 5 ગણું થઈ જશે આવનારા વર્ષમાં, અને ઇન્ડિયા કદાચ એનું લીડર બી બની શકે. બરાબર. અને ઇન્ટરનેશનલ લેવલે એની ઇમ્પેક્ટ બહુ હશે. બરાબર. તો આઈ એમ અગ્રી વિથ કે મસ્કનું આ પ્રિડિક્શન સાચું પડશે. બરાબર. એઆઈ આઈ ડોન્ટ થિંક સો રાહુ ઇઝ ઓલવેઝ ક્રિએટિંગ ધ ઇલ્યુઝન. એટલે હજી એઆઈને લઈને મોટા રિઝલ્ટ ઓક્ટોબર સુધી ડાયરેક્ટ લિક્વિડિટી કે પૈસા કમાવાના એંગલ સુધી નથી દેખાતા. ઠીક છે, વર્કેબિલિટી માટે, એકાઉન્ટેબિલિટી માટે કે ટૂલ માટે ઇટ વિલ બી અ ફાઇનાઇટ. તો એઆઈ બધા જેવી રીતે કહે છે કે એઆઈ બબલ છે, એ બબલ ફૂટશે 2026માં. હા, બસ તો દેટ ઇઝ ધ પોઈન્ટ. આઈ ફીલ કે ઓક્ટોબર સુધીમાં એ બબલ તૂટશે, પછી એનો ઉપયોગ થશે અને એની ઇન્ડસ્ટ્રી બનશે. વેરી ગુડ. અને મને એવું લાગે છે એની સામે ક્રૂડ, રેર અર્થ એલિમેન્ટ, મેટલ્સ, ગેસ ખૂબ ક્રુશિયલ રોલ લઈને આવશે. અને જે બી વસ્તુ એવી છે કે જે ગોલ્ડ આરે સંકળાયેલી છે, કે જેની ઇકોનોમી ગોલ્ડથી બને છે, એ બધા ગ્રોથ કરશે. તો એલોન મસ્કની આ વાત સાથે હું સહમત છું. બીજી એક હું મારા સાઈડથી વાત કરવા માંગુ છું કે એલન મસ્કે, તમે જોયું છે ને આખા પોડકાસ્ટમાં આઈ ક્રિએટ બોલ્યો જ નથી. વી ક્રિએટ ટેસ્લા, વી ક્રિએટ સ્પેસએક્સ. તો આ એક મને બહુ વાત ગમી કે એ બધી વાતો વેદ અને સનાતન પરંપરાની જ બોલે છે, ખાલી ઇંગ્લિશમાં બોલે છે, રાઈટ? કે સંગચ્છત્વમ સંબદ્ધત્વમ. તો લીડરશિપના મૂલ્ય એવા જ બનશે કે જે કન્ટ્રીઓ બધાને સાથે રાખીને ચાલવા માંગે છે, એ લોકોનો ગ્રોથ થશે. આ તો ખાલી એક લીડરશિપ સ્કિલ ત્યાંથી લેવાની હતી. ધ સેકન્ડ પોઈન્ટ તમે પૂછ્યું પૈસાનું મહત્વ. હા, કરન્સીનું મહત્વ નહીં રહે, નોલેજ અને ડેટાનું મહત્વ રહેશે. તો મને એવું લાગે છે કે જો આપણા પોડકાસ્ટમાં બી મેં વાત કરી કે થોડીક ગોલ્ડનું ઇમ્પોર્ટન્સ વધશે, અને તમે જ્યારે ગોલ્ડનું ઇમ્પોર્ટન્સ વધે છે ને એટલે પછી ડાયરેક્ટ કરન્સી ઉપર આવી જાય છે. હા, કરન્સી વીક થાય અને એની સામે લોકોનું મહત્વ વધી જાય. રાજાઓ બહાર આવે, લડાઈઓ બહાર આવે, લોકોની જે ડિપ્લોમેસી હોય એ બહાર આવે. તો ડેફિનેટલી એલોન મસ્ક જે બી પ્રેડિક્ટ કરે છે એ સમહાવ ગોઈંગ ટુ હેપન, એક્સેપ્ટ ધ એઆઈ. આઈ થિંક એ ટેક ઇન્ડસ્ટ્રીથી છે તો એને કદાચ થોડું પ્રમોશન્સમાં મૂકે છે. 2026 માટે એક અલગ રીતે સવાલ પૂછું. મોટા ભાગે જ્યારે લોકો એસ્ટ્રોલોજી સ્ટડી કરતા હોય કે એસ્ટ્રોલોજી સાંભળવા આવે, ત્યારે એક તો એમને ગ્રોથ જોતો હોય જીવનમાં, અને મોટા ભાગે ફાઇનાન્શિયલ ગ્રોથ જોતો હોય. એટલા માટે એસ્ટ્રોલોજીની વાતો થતી હોય. અને આપણે અત્યાર સુધી એ જ વાતો કરી કે ફાઇનાન્શિયલી શું થશે, પહેલાં એ કહો, ઇકોનોમીમાં શું થશે. પણ જેને 2026માં શાંતિ જોઈએ છે, માનસિક શાંતિ જેને 2026માં જોઈએ છે, એને શું કરવું જોઈએ 2026માં? પહેલા તો એવું કે કાંઈ ન કરવું જોઈએ, એટલે જાતે શાંતિ તો રહેશે. શાંતિ થાય. એટલે કે નિવૃત્તિમાં શાંતિ હોય, હા, અને ક્યાં તો એક્ટિવલી પ્રવૃત્તિમાં શાંતિ હોય. કે ક્યાં તો તમે અર્જુન બની જાઓ અને યુદ્ધ ઉપર ચડી જાઓ, અને ક્યાં તો તમે જનક બની જાઓ અને એકદમ અષ્ટવક્ર પાસે બધું હથિયાર મૂકી દો, તો શાંતિ આવે. બીજી બધી ફિલોસોફી છે એ ટેમ્પરરી છે, પણ યસ, જે લોકો ખાલી માઇન્ડને રિલેક્સ કરવા માંગે છે, ઓલ ઓવર શાંતિ નથી શોધી રહ્યા, તો ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રની રોજ માળા કરવી જોઈએ. પોસિબલી સોમવારના દિવસે શિવજીને કોઈ જલ અર્પણ કરવું જોઈએ. અને વર્ક પ્લેસમાં જો એ નોર્થ વેસ્ટમાં કે નોર્થ ઇસ્ટમાં બેસે તો એમની વર્કેબિલિટી વધારે પીસ ઓફ માઇન્ડથી આવશે. બરાબર, ઓકે, ઓલરાઈટ. 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ આવવાનું છે.
અને એવું કહેવાય છે કે 2036માં કદાચ ઓલિમ્પિક્સ પણ આવી જ જશે, કારણ કે એની તૈયારીઓ અત્યારથી એની તૈયારીના પાર્ટ રૂપે જ અત્યારે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં થાય છે અને બીજી ઘણી બધી આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ આપણે અહીંયા એક્ઝિક્યુટ કરીએ છીએ કે હોસ્ટ કરીએ છીએ. તો અમદાવાદનું ભવિષ્ય તમને 2026માં અને થોડું લોંગ ટર્મમાં કેવું દેખાય છે કે આ બધું આપણે જોઈએ છીએ, જે આપણે વિચારીએ છીએ કે આવો ગ્રોથ થશે અમદાવાદનો અને એક ભારતમાં વન ઓફ ધી બિગેસ્ટ મેટ્રો સિટીઝ બની જશે અમદાવાદ અને વિશ્વ સ્તરે પણ એની નોંધ લેવાશે, એવું થશે ખરું અમદાવાદ માટે? જુઓ, અમદાવાદ એટલે આમ મેષ રાશિ અને ભારત એટલે કર્ક રાશિનો દેશ છે, રાઈટ? તો ભારતનું મૂળ ઘર અમદાવાદ બની જશે 2032 સુધીમાં. ઘર એટલે વેલબિંગ સિટી, અને જે આખી દુનિયા અગર અત્યારે 8 મેટ્રો સિટીમાં ઓળખે છે તો એમાં એમ કહી શકાય કે ભારતનું મૂળ ઘર, ભારતના મોટી સિસ્ટમો, મોટા નેતાઓ, આખી વ્યવસ્થા એવી હશે કે લોકો અત્યારે જે થોડું દિલ્હીને જોવે છે તો આ બધું થોડુંક હજી બહુ બધા લેવલે ચેન્જ આવશે અને લોકો અમદાવાદને ગ્રોથ એન્જિન ગણવા મળશે. ઓલરેડી છે, બટ એની બહુ ઇમ્પેક્ટ આવશે બહાર. અને જ્યારે ભારતની વાત થાય ત્યારે દિલ્હી અને મુંબઈનો ઉલ્લેખ પહેલા થાય છે. એની જગ્યાએ હવે અમદાવાદ લઈ લેશે. સ્ટ્રેટેજી બદલાશે. 2032માં ઘર જ બની જશે. પીપલ વિલ બિલીવ કે નહીં, હવે અહીંયા નહીં, અહીંયા તો જવું જ પડે છે, દેર ઇઝ નો ઓપ્શન. એ ટાઈપની વ્યવસ્થા બનશે. કોમનવેલ્થ ઇટ સેલ્ફ ઇકોનોમીમાં એક નવું ક્રિએશન લાવશે. બટ સમહાઉ એસ્ટ્રોલોજી બી એવું કહે છે કે આ કોમ્બિનેશન્સ બનશે મેષ અને કર્ક રાશિનું, પણ 2032 સુધી. કોમનવેલ્થ 2030, કોમનવેલ્થ 2030માં આવે છે, હા, ઓલિમ્પિક્સ આવે છે 36માં. હા, તો 2032 સુધીમાં જ અમદાવાદ બૂમ થઈ રહ્યું છે. પણ મને એવું લાગે છે કે છતાં બી અહીંયાની ડિસન્સી, અહીંયાની ધ વે ઓફ લાઈફ જળવાઈ રહેશે. ભલે આ બેઝિક લેયર્સની સિસ્ટમ કદાચ હોઈ શકે છે, પણ અમદાવાદને આપણે આપણા ઘર તરીકે જ જોઈ શકશું. આપણને એવું નહીં લાગે કે આપણે ક્યાં આવી ગયા, રાઈટ? જે દિલ્હીમાં જઈએ તો જે દિલ્હીમાં જઈએ તો તમને થાય છે, Right. તમે મુંબઈ જાઓ તો તમને એવું ફીલ થઈ જાય છે કે બસ લાઈફ ફાસ્ટ છે. તો મને એવું લાગે છે કે ઘર હોય ને એમાં ગ્રોથ થતો હોય પણ છતાં બી ફાસ્ટ ફીલ ન થતું, શાંતિ હોય. જ્યારે ઓફિસે તમને એવું લાગતું હોય કે બધું બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે. રાઈટ. તો અમદાવાદ ઘર બનશે ભારત. ઘર બનશે કે જ્યાં પ્રોસ્પેરિટી હશે અને બધા આયામોમાં ગ્રોથ કરશે, જે બધાનું સપનું હોય. બીજી એક વસ્તુ 2025માં જોવા મળી ધાર્મિક શ્રી, કે જેટલા લોકો ભારતથી બહાર ગયા છે, સ્ટુડન્ટ્સ કે ભારતથી જે લોકો બહાર જઈને વસેલા છે, એનઆરઆઈસ છે, એ બધાને બહારની દુનિયાએ બહુ હેરાન કર્યા. દુનિયામાં ઘણી બધી જગ્યાએ ભારત વિરોધમાં રેલીઝ નીકળી, ઘણા બધા મોટા નેતાઓએ ભારતની વિરોધમાં ઘણી બધી વાતો કરી અને ત્યાંના લોકોના મગજમાં ભારત વિશે થોડી ઈર્ષા અને દ્વેષ ભાવના પેદા કરી છે લોકોએ. તો બહુ હેરાન થયા છે બિચારા. જે એનઆરઆઈ અહીંથી સ્ટુડન્ટ્સ ગયા છે એ લોકો બહુ હેરાન થયા છે. ઘણા જોબ્સ નથી મળતી, ઘણા લોકોની જોબ પર ખતરો છે, ઘણા પાછું આવવાનું વિચારે છે. તો 2026નું વર્ષ એનઆરઆઈઝ માટે, એસ્પેશિયલી જે ભારતથી બહાર હમણાં ગયા છે, એમની માટે કેવું રહેશે? હું આને 3 ફેક્ટરમાં કરીશ અને 2 કમ્યુનિટી માટે. એક તો એનઆરઆઈઝ જે ઓલરેડી ત્યાં સ્ટેબલ છે અને બીજા છે સ્ટુડન્ટ્સ કે જે સ્ટ્રગલર છે, રાઈટ? હા, તો ઉચ્ચનો ગુરુ છે ને, જે ઓલરેડી ત્યાં સ્ટેબલ છે એના માટે બહુ સારા રિઝલ્ટ લઈને આવેલો છે. એનઆરઆઈ જેની પાસે ગ્રીન કાર્ડ્સ કે વિઝા પોતાના ત્યાં પીઆર થઈ ગયા છે, કે જે પોતાનું ઘર લેવા નહોતા માંગતા એ લઈ શકશે, જેમને બિઝનેસ નહોતો મળી રહ્યો એમને હજી મળશે, જે ઇન્ડિયન લોકો પોલિટિક્સમાં છે હજી નવી ઊંચાઈઓ ઉપર યુએસ, કેનેડા કે યુકેમાં આવશે. અને એની સામે સ્ટ્રગલોરીની વાત કરીએ તો દેશોનો મતલબ વધવાનો છે, એનો મતલબ કે વિઝાની પોલિસીઓમાં બી પ્રોબ્લેમ વધવાના છે. તો સ્ટ્રગલરો માટે હજી પ્રોબ્લેમ થશે વિઝા. બટ અનધર સાઈડ પૈસાની ઇન્કમ ખૂબ સારી વધશે, કે જે કમાતા હતા એની કરતાં વધારે કમાશે. હા, જે સ્ટ્રગલિંગ કરે છે એને વિઝાનો સ્ટ્રગલિંગ રહેશે, પણ બધા એનઆરઆઈઝો માટે પાછું પોતાનું ઘરની ફિલિંગ બનવા લાગશે. અને સ્પેશિયલી આ 2 કેટેગરીમાં એક સાથે જે પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે, જ્યારે ઉચ્ચનો ગુરુ અને કુંભનો રાહુ થાય ત્યારે રિલેશનશિપ પ્રોબ્લેમ એના પીક ઉપર હશે. તો પ્લીઝ બી શ્યોર બધા એનઆરઆઈઓ ખૂબ રિલેશનશિપને સમય આપો અને એફર્ટ કરો, નહીં તો આ બધા બ્રેકઅપ્સ થવા જઈ રહ્યા. રાઈટ. અને તમે વાત કરી કે એનઆરઆઈઝને સડનલી જે લોકો, ઇનફેક્ટ હું એક એવા વ્યક્તિને મળ્યો લાસ્ટ યર, એટલે 2025માં એક એવા વ્યક્તિને મળ્યો કે હુ ઇઝ અ બિલિયનર, અરબો રૂપિયા છે એની પાસે, યુએસમાં વેરી વેલ સેટલડ. હવે ટ્રમ્પની પોલિસીસના કારણે એની પાસે તો 20-25 બિઝનેસ છે, એમાંથી 3-4 બિઝનેસ બંધ થયા. સ્ટીલ વેરી વેલ સેટલડ. અને એણે મને કીધું કે જય, હું 25 વર્ષથી ત્યાં છું યુએસમાં, મને સડનલી એવું લાગે છે કે મારું ઘર નથી અને મને ભારત આવવાનું મન થાય છે.
એટલે તમે કીધું ને કે ઘર હવે લોકોને નથી લાગતું, નથી લાગતું. ભલે ત્યાં વર્ષોથી રહેતા હોય, એ લોકોને ઘર લાગવાનું શરૂ થશે એવું તમારું કેવું છે? Yes. બહુ સારી વસ્તુ કહેવાય. કારણ કે એ લોકો બી પોતાના લીડર બનવાનું શરૂ કરશે. રાઈટ. આપણે કીધું ને, મતલબ ક્રિએટ કરશે. રાજા રાજા બનશે અને ગરીબ ગરીબ બનશે. બે રાજા ભેગા થશે અને બે ગરીબ ભેગા થઈને આંદોલન કરશે અને રાજા એનું શમન કરશે. આ પોડકાસ્ટનું કન્ક્લુઝન હતું. ગ્રેટ ગ્રેટ. થેન્ક યુ સો મચ ધાર્મિક શ્રી, ખૂબ મજા આવી. નમસ્કાર. જય અંબે. જય હર અંબે. હર મહાદેવ. હર હરે હર કૃષ્ણ. મહાદેવ. જય શ્રી કૃષ્ણ.